મમ્મી નાસ્તો રેડી? તો બધું રેડી થઈ ગયું છે. હા હા તો હાલો આપી દો ખાવા હાલો. અને હું તને શું કહું છું, આ હેતલને હવે કેવું છે? હા હેતલને સારું છે. આ કાલે જે પડી ને એમાં માથામાં થોડુંક વાગ્યું છે એટલે પાટો બાંધી દીધો છે. બાકી આમ રેડી છે બધું. મને તો એવું લાગે છે કે એને નક્કી છે ને ક્યાંક મોટો રોગ હોય ને એવું લાગે છે. આ ભણીને આવીને તે દિવસની બીમાર રહી છે, એક દિવસ હાજી નથી હોતી. અરે મમ્મી આ ચક્કર આવી જવા ને પડી જવું કે રોગ થોડો છે? અને એ કંઈ થોડુંક કહીને આવે. આ તો અશક્તિ બશક્તિ આવી ગઈ હોય તો પડી જાય. બસ હવે હો, તું મને રમાડવાનું બંધ કર. તારી કરતા છે ને મેં ઝાઝી દિવાળી જોઈ છે, મને બધી ખબર પડે છે. મને એવું લાગે છે આ લોકો છે ને આપણી હારે કાંઈક છેતરપિંડી કરી હશે. આમાં ક્યાંથી છેતરપિંડીની વાત આવે મમ્મી? હવે બિચારી ચક્કર ખાઈને પડી ગઈ તો ચક્કર કાંઈ પૂછીને આવે? અને વાત રહી બીજી કે છેતરપિંડીની, તો શું છેતરપિંડી કરી હશે એને? આપણને કીધું નહીં એમ? એક દિવસ ચક્કર આવે, એક દિવસ માથું દુખતું હોય, એક દિવસ પેટમાં દુખતું હોય. એકેય દિવસ એવો છે કે આજે એની તબિયત સારી હોય, એને કામ કર્યું કે રસોઈ કરી. બસ હવે તો આવીને ત્યાંથી અમુકને એને મારે અંદર જમવા દેવા જવું પડે છે. અરે મમ્મી કાલ સાંજે થોડું કામ કર્યું હતું ને બધું માળિયાનું, એટલે કદાચ ચક્કર આવી ગયા છે. અશક્તિ આવી ગઈ ને એટલે. હા પણ એ ક્યાંક હોય ને તો જ અશક્તિ આવે. કેમ આ તારી ભાભીને કાંઈ નથી થતું? અરે નાના બાળ હોય ને તો કેટલું કામ કરે, આ તો એક જરીક કામ કરે ને તો આસક્તિ આવી જાય, કાંઈ થાક લાગે, ચક્કર આવે. હે ભગવાન, તમે તમે કેવા શું માગો છો એ કહેશો મને? કેવા હું એ જ માગું છું કે જો એ આવીને ત્યારથી માંદલી રહી છે. મને એમ છે ને નક્કી ક્યાંક છે ને રોગ હોવો જોઈએ. એક દિવસ એ હાજી નથી રહેતી, એ જ મને વાંધો છે, બાકી કાંઈ વાંધો નથી. રોગ હોય તો ક્યારેક તો દવાખાને જવું પડ્યું હોય ને. આ તે લઈ જા ને એટલે નીકળશે, લઈ જા. એવી કોઈ વાત નથી. આ છે અને ને એવું બધું હોત તો એના મમ્મી પપ્પા આપણને કહે જ નહીં. એ હું કામ એને કે એટલા હારા ઘરમાં છોકરી આવતી હોય તો એનો બાપો થોડો કે ના ના મારી છોકરીને રોગ છે, મારે તમારે હારે નથી કરવું, તમારા દીકરાને કાંઈ વાંધો નથી, મારી દીકરીને આ વાંધો છે. એવું બધું આપણને થોડા ભાષણ આપે. એ એના બંગલો જોવે એટલે તી તેમ જ કહે ને હા અમારી તો હાથ છે. મમ્મી તમે સમજતા નથી. એવી બધી વાત હોય ને તો એ છુપાવે જ નહીં એમ કહું છું. અને આ જે ચક્કર આવવા અને પડી જવું, અશક્તિ આવી, એ વસ્તુ તો એને લોકોને નહીં ખબર હોય. એ અજાણતા થાય. આ બધું કંઈ નક્કી પાકું આ જ સમય આવે એવું થોડું હોય. તું છે ને સમજતો જ નથી. આ એને બધી ખબર હોય, એ લોકોએ આપણી હારે રમત રમી છે. મમ્મી રમત કયો, છેતરપિંડી કયો કે છુપાવ્યું કયો, એક કોઈ વસ્તુ આમાં આવતી જ નથી. આ કોઈ એવો મોટો રોગ નથી. શરીર નબળું પડી ગયું હોય કામ કરતા તો ઓબ્વિયસલી ચક્કર આવે ને પડી જાય. અંધારા આવે. આ મારી જ વાત કરો ને. આ મહિના દિવસ પહેલાં હું જ્યારે ગાડીમાંથી પડી ગયો હતો ત્યારે શું થયું હતું? આ તડકો, એટલો બધો તડકો વધી ગયો હતો કે મને અંધારા આવી ગયા ને હું પડી ગયો. તમે લોકો બહાર જતા હોય, કામ કરતા હોય, દોડા દોડી હોય એટલે સમજાય કે હાલો તમને તડકોય નડ્યો હોય. એને તો મહારાણીની જેમ આખો દે છાંય ઊતું રહેવાનું હોય અને તોય એને ચક્કર આવે ને બધુંય થાય. બસ મમ્મી બસ, ખોટી વાત નહીં. એ પણ કામ કરે જ છે ઘરનું. એટલા ઘરના કામ કરે ને તો થાકી ન જાય. આ તારી ભાભી થાકે છે એની કરતાં ડબલ કામ કરે છે. તો તમારે શું કરવું છે? એને છે ને કે ખારા દવાખાને બતાવીને રિપોર્ટ કરાય ને એટલે ખબર પડે. અત્યારે તો એકલી છે, કાલ સવારે છોકરા થાય તો એ કોણ સાચવશે? અત્યારે એનું એ નથી કરી શકતી. તમારા શકના સમાધાન માટે મારે 5-10 હજારનો ખર્ચો કરી નાખવાનો? હા તે કરવો પડે. આમની બીમાર રહેશે, કાલ સવારે તારી ભાભી છે ને એ કામ નહીં કરે. એમ કહે કે મારે એનું કામ કરવાનું ને આમાંથી બોલવાનું થાય અને રોહડા જુદા થાય. ખબર છે? હું જ્યાં કમાવા જાઉં છું ને મમ્મી, ત્યાં છે ને મારે પણ મહેનત કરવી પડે છે. આ તમારા શકના સમાધાનમાં 10 હજારનો ખર્ચો કરવો ને એ મારે 1 મહિનાનો થાય. એ જી થાય એ એને છે ને દવાખાને બતાય. આ રોજ રોજનું આ બધું કરવાનું ને મને નથી ગમતું. ગમતું તો મને નથી, તમે જે આ કહો છો ને એ. આ તો કરને નથી ગમતું તો હું કહું એ કેમ તું નથી માનતો કે હાલો ભાઈ દવાખાને બતાવો એટલે એનો નિકાલ આવે. વાત માનવા જેવી હોય તો માનું ને મમ્મી. તમે છેતરપિંડી લ્યો, તો તને કઈ પણ ટોપિક તમે લઈ લ્યો. તને કંટાળો નથી આવતો મમ્મી. કે દરરોજ આ ફરિયાદ કરે છે તે હું સાંભળીને કંટાળી ગયો કે તું એની જેવો થઈ ગયો? બસ મમ્મી બસ, બધું રહેવા દો. મને છે ને અત્યારે મારી ચા ભાખરી આપી દો એટલે હું ખાઈને ઓફિસે જતો રહું, પછી હા વિચારશું. આપું છું જા.
હેતલ, મમ્મી આ તને આજે પાછા ચક્કર આવે છે? હા મમ્મી, ખબર નહીં, બહુ માથું ફરે છે, બહુ દુખે છે. મને તો એવું લાગે છે તને છે ને ક્યાંક નક્કી મોટી બીમારી હશે તો જ આ દરરોજ ચક્કર આવે ને પડી જા. ના ના મમ્મી, હા, એવી કાંઈ બીમારી મને નથી લાગતી. ખબર નહીં હવે કેમ થાય છે આવું. હા, મારા પપ્પાના ઘરે હતી ને ત્યારે તો આવું કાંઈ નહોતું થતું. આ તો ન્યાય થતું હોય. આ તમે છે ને મને એવું લાગે છે ખાલી નાટક કર્યું હોય એવું લાગે છે બાપ દીકરીએ. મમ્મી તમે આવું કેમ બોલો છો? મારા હાથમાં છે. મારા પપ્પાના ઘરે કંઈ ના થતું હોય તો મને જ ખબર હોય ને. મને જ ખબર હોય. આ આવી તેદુને એક દિવસ તું હોય છો હાજી, દરરોજ કાંઈક ને કાંઈક થતું હોય. મમ્મી બને એટલું કામ તો હું કરી નાખું છું ને ઘરના. હા, અચાનક ચક્કર આવી ગયા ને પડી ગઈ એમાં મારો શું વાંક છે? તો આવી તે દુનિયાના વાત હું સાંભળું છું કે ચક્કર આવ્યા ને પડી ગઈ. તને ક્યાંક તો બીમારી હોવી જ જોઈએ. આ છે ને આ તારા બાપે અમારથી ક્યાંક છુપાયું છે કે આવું સારું ઘર છે અને દીકરી અમારી હોય ને તો સુખી રહી. ના ના મમ્મી, મારા પપ્પા આવું ક્યારેય ન કરે. મને મારા પપ્પા ઉપર પૂરો ભરોસો છે અને એમાં છુપાવવાની શું વાત છે? જે હોય એ ખાઈ દેવાનું હોય ને. પણ મારા પપ્પાને એવી આદત નથી. આ તે તો છે ને આ મારા છોકરાની જિંદગી બગાડી છે. આ જેટલું કમાય છે ને એટલું બધું આ દવાખાનામાં જાય છે. વાહે રૂપિયો નથી વધતો. તો મને પણ ખબર છે કે મારું દવાખાનાના કારણે આ આખા ઘરના સભ્યો હેરાન થાય છે. પણ શું કરું મમ્મી? હા, મારા હાથમાં તો નથી ને. તો કોકની જિંદગી ન બગાડાય. એટલો રોગ હોય ને તો પડ્યું રહેવાય બાપાની ઘરે. આ મારા છોકરામાં શું ખામી છે? મને થોડી ખબર હતી. અને હા, રોગ શું કરો છો? મને કોઈ રોગ નથી, મને કાંઈ નથી થયું. બસ ખાલી પડી ગઈ ને એમાં પાટો આવ્યો છે. મને કોઈ જાતનો રોગ નથી. તા રોગ ન કહેવાય તો શું કહેવાય? એક બીમારી જ કહેવાય. કોઈ દિવસ મને એવું નથી સાંભળ્યું કે આજે તે કામ કર્યું કે રસોઈ કરી ક્યાંક કઈ એટલે કે ચક્કર આવે છે ના પડી ગઈ. પણ મમ્મી મારી તબિયત સારી ન હોય તો હું કઈ રીતે કામ કરી શકું? તો એટલે જ હું કહું છું તબિયત સારી ન હોય ને તો તને ક્યાંક હોય. આ કેમ તારી ભાભીને કાંઈ નથી થતું, બધું કામ કરી નાખે છે? ભાભીની તબિયત તો સારી છે ને. અને ભાભીને પણ ક્યારેક થાવ તડકો ઉધરસ થાય જ ને. એવું જરૂરી છે કે સાજા ને સાજા જ રહે? તારી જેમ છે ને દરરોજ બીમાર નથી હોતા, બધું કરી નાખે છે ને સવારમાં ઉઠીને. તારી એ વાત નથી જોતી તો હારી છે ને તે બધું કરી નાખે છે. એટલે મારો વાંક છે હું બીમાર રહું છું એ? હા, તારો અને તારા બાપનો. કે કીધું નહીં કે મારી દીકરીને આ બીમારી છે એમ. જો મમ્મી તમે મને સંભળાવી લો ને હું સાંભળી લઈશ, પણ મારા પપ્પાને તો નહીં કહો. મારા પપ્પાનો શું વાંક છે આમાં? હે બિચારાને શું ખબર હોય? શું ખબર હોય? તું પહેલેથી બીમાર રહેતી હોય તો તારા પપ્પાને ન ખબર હોય તો કોને ખબર હોય? બાજુવાળાને ખબર હોય. હું તમને કહું તો છું કે મને કોઈ જાતની બીમારી નથી. કેમ નથી સમજતા તમે? આ તો દવાખાને બતાવી આવો એટલે ખબર પડે કે આ શું બીમારી છે. આ રોજના નકર મને તો એવું લાગે છે નાટક કરે છે આ કામ કરવું પડે એટલે. તમે અચાનક કેમ આવું વર્તન કરો છો? અચાનક કરે જ ને. એક દિવસ એવું છે કે આજે તે કામ કર્યું, સવાર ઉઠીને એક નવો રોગ હોય છે તો એટલે તને લાવ્યા છે અહીંયા ઘરમાં પૌણીને વહુ તરીકે તારી સેવા કરવા. તો શું કરું? હા તો દવાખાને જાઓ, રિપોર્ટ કરાવો, ખબર પડે કે હું બીમારી છે એટલે આગળ અમારે વધવાની ખબર પડે હું કરવું હું નહીં એમ. ના ના, રિપોર્ટ નથી કરાવવા. મને કઈ એવી બીમારી છે નહીં તો હું શું કરવા રિપોર્ટ કરાવું? અને હમણાં જ કહેતા હતા ને તમે કે હોસ્પિટલમાં ખોટા ખર્ચા થાય છે, તો શું કરવા કહો છો રિપોર્ટ કરાવવાનું? આ તો ખબર પડે ને હું બીમારી છે પછી આગળ અમારે હું પગલાં લેવાય અમને ખબર પડે. પગલાં તમારે જે લેવા હોય ને એ લઈ લો, પણ એક વાત યાદ રાખજો કે મને નથી બીમારી એટલે નથી. ખબર નથી કે અહીંયા આવીને તો પછી આ નાટક જ થયું ને. બીમારી નથી તો આ કામ ન કરવા પડે એટલે નાટક થયા. મમ્મી હું નાટક નથી કરતી અને ભલે માનું છું કે મારી તબિયત સારી નથી તો પણ હું કામ તો કરી લઉં છું ને. મારથી થાય છે એટલું. થાય છે એટલું થોડુંક જ કરવાનું. તારી જવાબદારી નથી બનતી. જો એટલી વાત કરી તો માંડ્યું ને માથું દુખવા. બહુ દુખે છે મમ્મી. તો પછી દુખે એટલે તો કઈ છે કે ઈલાજ કરાવાય, દવાખાને જવાય. આ બાપે ભટકાઈ દીધી છે. થાય છે કઈ સહન? એક બે જણાનું કામ એ નથી થતું.
આ માંડલી ગો જેવી ક્યાંથી ભટકાણી. શું કરો છો? આ સો ને આ બધાને મેસેજ આવે છે તેના વાંચું છું. ઓહો, તમારા મોબાઈલમાં જો કેટલા બધા મેસેજ છે. મને તો કોઈ કરતું જ નથી. જો મારા મેસેજ તો આવ્યા જ હોય ને. તમારા તો આવે ને રોજ ગુડ મોર્નિંગ ને આઈ લવ યુ, ગુડ મોર્નિંગ ને આઈ લવ યુ. ઘરે બોલતા હાલ આવે છે બધાની સામે. તમને શરમ આવે એટલે ઓફિસે જઈને ગુડ મોર્નિંગ આઈ લવ યુ, ગુડ મોર્નિંગ આઈ લવ યુ. એ વાત હાચી તારી, પણ આ પ્રેમ એવી વસ્તુ છે ને કે જ્યારે આપણે ભેગા હોય ને તઈ ન થાય. ત્યારે હોય, પણ જ્યારે આપણે દૂર થાવી ને ત્યારે આપણને અહેસાસ થાય કે નહીં એ વ્યક્તિ છે ને એ જે છે એ જ છે એમ. એમ એટલે આ સપનામાં તમને શાહજહાં આવ્યો હતો કે મુમતાઝ આવી હતી? આ પ્રેમના ફકરા ક્યાંથી આવ્યા? લે આપણી હગાઈ થઈ હતી તને ફોનમાં કેવું કેવું કહેતો. એ હગાઈ થઈ હતી તો કેવું કેવું જ કે તાજમહેલ બંધાવવાની વાત કરે, લાલ કિલ્લો લઈ જવાની વાત કરે, પણ થાય નહીં. ચાનો કપાઈ તમારથી ન થાય. હાલો તમે મને પ્રેમ કરો છો ને તો એક કામ કરીને બતાવો તો હું માનું તમે મને પ્રેમ કરો છો. બોલો. અરે એક કામ નહીં, 100 કામ કરી બોલ. આજ તમારે રજા છે ઓફિસે, બરાબર? હા રજા છે ને આપણે છે ને આવી રીતે જ આખો દી પસાર કરવાનો વાતું કરીને. માર ખાવો છે? હું આવી રીતે દિવસ પસાર કરવાનો છે? રજા છે ને એટલે મને ફરવા લઈ જાવ. હાલો આપણે ફરવા જઈએ. આ તમે મને પ્રેમ કરતા હોય ને તો સાબિત કરીને બતાવો. હાલો. ફરવા પણ મારી વાત સાંભળ, ફરવા જાહું પણ આજ નહીં, આવતી રજાએ. જો મારા મૂડની પથારી ફેરવી નાખી ને. પણ દર રવિવારે એમ કહો છો આજ નહીં આવતા રવિવારે, આજ નહીં આવતા રવિવારે. મુહૂર્ત જોવડાવી લઈ ગોરદાદા પાસે લઈ જાવ ને તો સારું કહેવાય. મારી વાત સાંભળ, આ દેવેન છે ને એ આ હેતલ વહુને ડ્રેસિંગ કરાવવા લઈ જવાનો છે એટલે કહું છું. અરે આ કનમુ એ તો બહુ કરી છે હવે. કયા કરમની ભટકાણી છે ને એ જ નથી ખબર પડતી. આ લગ્ન કરવામાં સોગડ્યું જ નહીં સારું જોયું હોય. ભાઈ એવું કાંઈ ન હોય, આવી તેદુની માંદી જ ગુડાણી છે. એવું ન બોલાય. હું એવું ન બોલાય. તમે છે ને એની ભેટ તો તાણતા જ નહીં હો. જેદુની પૌણી ને આવી છે ને વળતે દિવસથી ખાટલામાં પડી. આ એના બાપના ઘરે તો એને કાંઈ નહોતું થતું, અહીંયા કેમ થવા માંડ્યું છે એને? આ કામ ન કરવા હોય ને એ બધા એના નાટક આવડે છે, બીજું કાંઈ નથી. એવું થોડું હોય, કોઈને હાથે હાથે માંદું થોડું રહેવું હોય. રહેવું હોય એને શોખ હોય કે ભાઈ હું ખોટે ખોટી માંદી થઈને પડી રહું ને તો આરામ કરવા તો મળે, કાંઈ કામ તો કરવું નહીં. આ ભાભીને હાહુમાં તો છે કામ કરવાવાળા. અને આજ સવારે જાણી જોઈને લપટવાના નાટક કર્યા છે અને હંતામાંથી પહોંતું થઈ ગયું એમ કહે ને એમ હાસીને વાગી ગયું. સારું ચું વાગ્યું. એ વહી ગઈ હોત ને ઉપર તો સારું હતું. આ કેવું બોલશો તું? એ આપણી ઘરની વહુ છે, તારે તો નાની બેન સમજવી જોઈએ. તો નાની બેને સમજુ છું. નાની બેનને એમ થાય છે કે હું એને મોટી બેન તરીકે સમજું એમ? કાંઈ ઘરના કામ કરે છે આવી તેદુની વહુ તરીકેની એક ફરજ નિભાવી છે અને ઉપર જતા મારે એની સેવા કરવી પડે. ટાણે ટાણે ગળસવાનું દેવાનું ને ટાણે ટાણે દવા એને ઢીચવા દેવાની. એટલે એ તો બધું કરવું પડે બિચારીને. એમ હું કામ કહેશો? અને એની વિશે છે ને એવું નહીં વિચારવાનું. બહુ એનું તમને પેટમાં બળે હો, એવું નહીં વિચારવાનું. એ કરે છે એવું તો એવું વિચારું છું. કઈ એમને મારા મગજમાં આવી જાય છે એવા બધા વિચારો? પણ એની તબિયત ખરાબ થાય એમાં એનો થોડો વાંક કહેવાય. તો કોનો વાંક કહેવાય? એની કિસ્મતનો જે ભાગમાં લખ્યું હોય, ઉપરથી જે લખાઈને આવ્યું હોય ને એ બધું થાય. હું તમને શું કહું છું, આ એને છે ને નક્કી કંઈક મોટી બીમારી હોય ને એવું લાગે છે. આ એના પપ્પાએ આપણીથી છુપાયું છે. ના એવી કોઈ દી વાત નહીં કરતી કોઈને. એ થોડા બિચારા છુપાવે એવા. એ તો બધા કેવા સારા માણસ છે. મને લાગે છે આ ખોટું બોલું લગ્ન કર્યા હોય ને એવું. હા, એને તો એના ઘરમાંથી દવાખાનાના પૈસા જાય નહીં, હારે મોકલી દે તો હારે વાળા ખર્ચો કરે. મને તો નક્કી એવું લાગે છે. નથી લાગતું, મને નથી લાગતું. તું કહેશો ને એવું. આ તમને અમથું તે કોઈ દી ક્યાં લાગે છે? બધા તમને હારા જ દેખાય છે. ઓલો ઘરમાં ચોરી કરીને વહી ગયો હોય ને તોય તમને એમ જ થાય ના હો એ તો ચોરી કરે જ નહીં. કેવો ભોળો દેખાય બિચારો. પણ મારી વાત સાંભળ, આપણે ફરવા આવતા રવિવારે જ જાવ બસ. નહીં લઈ જતા મને હચોડી ફરવા જ નહીં લઈ જતા. એક કામ કરું, હું મારા પિયર જાઉં મળવા, પછી તમને બધાને ખબર પડશે કે આ કામ કેમ થાય છે, તમને ખવડાવે છે 3 ટાણા કેમ, બરાબર? ત્યાંથી હું ફરવા જાય ફ્રેન્ડ સર્કલ આરે કીટી પાર્ટી. હા પણ કીટી ફાટી માં જાજે ને તારે જ્યાં જવું હોય ને જાજે. એ જાહત તે આ તમારી વહુ બટાને આવા બીમારીના ઢોંગ કરવા હોય ને તો એની હાટુથી હું કાંઈ રખડવાનું મારું બંધ ન કરું. હા પણ જો મારી વાત સાંભળ તું, એટલે હજી તારા મગજમાં એવા જ વિચાર ભણાવવાના હે? તો હું 1 મિનિટમાં ડિલીટ થઈ જાય. આ કાંઈ કોમ્પ્યુટર છે?
કોમ્પ્યુટરની વાત નથી. હું શું કહું છું કે એને એ અત્યારે બિચારા દુઃખી છે, એને વાગ્યું છે, તો અમુક એની છે ને આપણે સેવા કરવી જોઈએ. આ વરસમાં એકવાર માંદા પડે ને તો એની સેવાય કરવી, પણ આ રોજ માંદા હોય સેવા તો તોય કરવી છે. હવે મને એવું લાગે છે કે હવે મારે એની સેવા નથી કરવી. હા, તાર 2 મહિનામાં તને કેટલી વાર 3 વાર તાવ આવ્યો તો કોઈ એને એ કઈ તાવ કીધું? દેખાતો તો એને દેખાતું નથી કાંઈ. એને કોઈ દી એમ કીધું કે મને તાવ આવે છે, એમ એને પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, કાં હાથ પગ દુખતા હોય અને કાં છાતીમાં દુખતું હોય. આ છાતીમાં હૃદય છે ઈ ફાટી કેમ નથી જાતું? એવું તું કામ બોલ છો, હું તને એમ કહું છું, જરીક તું વિચાર તો કર. વિચાર નથી કરવો. હું કાંઈ બળ છો નથી, હું કાંઈ બળ છો. આ બહુ દયા આવે તમારી વહુની તમને. તમારે 3 ટાઈમ ખાવા જોતું છે ઘરમાં કે નથી જોતું? તો ખાવા તો જોઈએ જ ને. હા તો મોઢું બંધ રાખજો. હું જેમ કહું ને એમ આ કરવાની ખાલી. એમ કેમ આયા આ કરવી? તું કેવી વાત કરશો? આ ખોટું એ ખોટું. તો મને ત્યાં ફરવા લઈ જવા લો. અત્યારે નહીં, હું તો આવતા. તમે મને પ્રેમ જ નથી કરતા. જાવ ને હવે ખોટી હું મગજમારી કરી. અલા મૂકો ને મને. હું કેટલો એને પ્રેમ કરું છું તને તો ખબર છે ને ભગવાન, પણ એના થોડાક વિચાર બદલ. ઓલી બિચારી હાવ ભોળી છે. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. હા કેમ છો? મજામાં છો? હા, હવે આ તમારી દીકરી જ્યારથી અમારા ઘરમાં આવી છે ને ત્યારથી તો હું બહુ મજામાં જ છું. એટલે કેમ આમ કટુવેણ બોલો છો તમે? મને એ વાતની નથી સમજ પડતી કે આ તમારી દીકરીને કામ કરવું પડે એટલે બીમાર છે કે બીમાર છે એટલે કામ નથી કરતી, એ મને સમજાતું નથી. એટલે આ તમે કહેવા શું માંગો છો એ કંઈક ચોખવટ કરો તો ખ્યાલ આવે ને મને. હા તો ચોખવટ તો કરી કે આ તમારી દીકરી દરરોજ બીમાર રહે છે કે નાટક કરે છે એ મને ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે દિવસ ઉગે એટલે ચક્કર આવે છે, માથું દુખે છે, બસ એક જ ફરિયાદ હોય છે એની. એવું તો શું થઈ ગયું મારી દીકરીને તમારા ઘરે? અમારા ઘરે એટલે કેમ પહેલાંથી એને કાંઈ પ્રોબ્લેમ જ નહોતો? અરે ના વેવાણ, મારી દીકરી તો હાજી નરવી જ હતી. અહીંયા કોઈ દિવસ એને તકલીફ પડી નથી કાંઈ. તો એટલે અમારા ઘરે આવીને જ બધી તકલીફ પડવા મળી. મને તો એવું લાગે છે આ કામ કરવું પડે ને એટલે જ બધી તકલીફ થાય છે. એવું ન હોય. મેં મારી દીકરીને એવા સંસ્કાર નથી આપ્યા કે સાસરીએ મને કામ કરવું પડે ને એ ખોટા નાટક કરે અને બીમારીને બહાનું બતાવે. આવું બધું તો મેં શીખવાડ્યું નથી. પણ કદાચ તમારા ઘરમાં ગયા પછી એને કોઈ તકલીફ ઊભી થઈ હોય એવું બની શકે તો દવાખાને બતાવી દેવું જોઈએ ને તમારે. દવાખાને જવાની ના પાડે છે, રિપોર્ટ કરાવવાની ના પાડે છે. ખોટું બોલતી હોય ને તો જ એ ના પાડે કે મારે રિપોર્ટ નથી કરાવવા. મેં એને એ જ કીધું, મેં કીધું રિપોર્ટ કરાવો, કાંઈ બીમારી હોય તો આપણને ખબર પડે. તો કે રિપોર્ટ તો કરાવવા હું જાય જ નહીં, રિપોર્ટ કરાવવાની ના પાડે છે. મને એવું લાગે છે આ તમારી બાપ દીકરીની ક્યાંક રમત લાગે છે. અમારી કોઈ રમત નથી વેવાણ. મેં માન્યું કે હું દીકરીનો બાપ છું અને આજકાલ દીકરીને પરણાવી અઘરી હોય છે, પણ મેં એવું કોઈ ખોટું પાપ નથી કર્યું તમારી સાથે ખોટું બોલીને કે મારી દીકરી પહેલેથી બીમાર હતી ને હું તમારા ઘરે એને લગ્ન કરાવી દઉં એટલે મારાથી પીછો છૂટે. આવું પાપ એક બાપ તરીકે મેં કર્યું નથી. હા, ત્યાં ગયા પછી બીમાર પડી ગઈ હોય તો હવે શરીર છે, હાજર નરવા થાય માણા, અને એવું હોય તો હું એને આવીને સમજાવું અને કાં તમે અહીં મોકલી દો 2-3 દિવસ માટે. મને તો એવું લાગે છે કે એટલો સરસ છોકરો અને આવો સારો બંગલો છે, બંગલો જોઈને કદાચ એમ થયું હોય કે હાલો ભાઈ આપણે હા પાડી દઈ. એ લોકોને ક્યાં ખબર પડવાની છે? એવું ન હોય. સત્ય વસ્તુ તો આજે નહીં તો કાલે ખબર પડવાની જ હોય. અને જો કદાચ શરીરમાં કંઈ ફેરફાર થયો હોય, કંઈ વિટામિન્સ કે કંઈ ઘટતું હોય તો એની દવા કરાવી લઈશું આપણે, અને એનો એવું તો ખર્ચો હું ભોગવી દઈશ. તમે ખર્ચો નહીં આપતા. બસ ખર્ચાની વાત નથી. અત્યારે જો મારો દીકરો જેટલું કમાય છે ને એટલું તો એ દવામાં નાખે જ છે, એમાં કાંઈ બહુ મોટી વાત નથી ખર્ચાની. પણ હાજી નથી રહેતી એનું શું કારણ? ક્યાંક તો એને બીમારી હશે જ. એક દિવસ એવો નથી કે એણે એમ નહીં ફરિયાદ કર્યો કે આજે મને આ નથી થતું. એક દિવસ એણે કામ નથી કર્યું, આવી ત્યાંની કંઈ રસોઈ નથી કરી. આ તો જેઠાણી હારી છે ને તે બધું કરી નાખે છે. આ ત્યાંથી જ લડાઈ ઝઘડા શરૂ થાય. એ તમારી બધી વાત સાચી, પણ હવે તમે અત્યારે મને આવીને કહો છો તો હું તો બાપ તરીકે બીજું તો શું કરી શકું? અને કંઈ દવા લેવાની હોય તો એને જણાવું, હારા ડૉક્ટર પાસે લઈ જાઓ.
2-5 દિવસ અહીંયા આરામ કરવા મોકલી આપો, એને કોઈ તકલીફ હોય તો. હવે એ અહીંયા આવવાની ના પાડે છે એ કે મારા પપ્પા ત્યાં હું કામ આરામ કરવા જાઉં? આરામ તો હું અહીંયા જ કરીશ. અને થોડોક ટાઈમ હોય ને તો બધાય ચલાવી લે. એ જગ્યાએ જો તમારી ઘરે હોય ને તો તમે ન ચલાવી લ્યો. આજે કેટલો ટાઈમ થયો લગ્ન થયા એને? તમારી વાત સાચી છે, પણ હવે જો આવું કરતી હતી છોકરી, તમારે મને વહેલી તકે કહેવું હતું. તો શું છે કે જો એની કંઈ વાંક હોત તો હું એને 2 શબ્દો કડક ભાષામાં કહેત. હવે વહેલી તો કે હું કે એમ થાય કે ભાઈ આજે સારું થાય, કાલે સારું થાય. હવે તો મોટી વહુની છે ને ધીરજ ખૂટી છે. એ એમ કહે છે કે મમ્મી હવે હું એકલી કેટલાક ટાઈમ કામ કરું, પછી મારે શું કરવાનું? મને તો એવું લાગે છે આ તમારી દીકરીની છે ને એના માનસિક રોગ છે, તો જ આવું બધું નાટક કરતી હોય. ના ના, મારી દીકરીને એવી કોઈ માનસિક બીમારી નથી હો બેન. તો ભૂત વળગ્યું હશે. અરે આ તમે શું વાત કરો છો? આ તો જ આમ કરે ને, તમે આવીને જો ને તો ખબર પડે એ કેવા નાટક કરે છે અમારી હારે. એમ અત્યારે જો પડી ગઈ છે પાટો બાંધ્યો છે આયા અને હોતી છે. અને ક્યાંક વધારે થાય તો પછી જવાબદારી કોની? કાલ સવારે તો તમે અમારો લોકોનો જ વાંક કાઢો ને. મેં ફોન પર વાત કરી ત્યારે તો છોકરીએ મને કોઈ દિવસ આવ્યું નથી કીધું કે પપ્પા મને અહીંયા તકલીફ પડે છે. આ તમે ફરિયાદ લઈને આવ્યા છો તો હવે હું આવું ત્યાં, અને અથવા તમે હેતલને મોકલી દો અહીંયા તો મને ખબર પડે. એ તો ક્યાંથી ફરિયાદ કરે? રાણીની જેમ રહે છે અને બેડ ઉપર ખાવા મળે છે, એટલે એ થોડી કહે કે મારે અહીં તકલીફ છે, મને લઈ જાઓ. કાંઈ નહીં, સારું. હવે તમારે છે ને દીકરીને વાત કરવી હોય તો કરી લેજો, અને જો ખોટું બોલ્યા ને તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અને મારા જેવી કોઈ ભૂંડી નથી, સમજ્યા? અરે અમે ખોટું નથી કર્યું બેન, કેમ સમજાવવા તમને? મારી દીકરીમાં કોઈ તકલીફ નથી. હવે એ સાસરે જઈને કદાચ એને કંઈ તકલીફ ઊભી થઈ હોય તો ભગવાન જાણે. દેવેન, અરે હસુખભાઈ, હા, કઈ બાજુ જાય છે? ઘરે જાઉં છું. ઘરે? હા હોસ્પિટલે ગયો તો ને. હા, તો હું કીધું? કાંઈ નહીં, બસ નાનું મોટું ડ્રેસિંગ કરાવી નાખ્યું. બરોબર. વધારે કાંઈ ઉપાધિ જેવું તો નથી ને? ના ના, એટલે એમ કાંઈ ઉપાધિ નથી, પણ ડૉક્ટરે એવું કીધું કે ધ્યાન રાખવા જેવું છે, ધ્યાન રાખજો. કારણ કે શું છે, ચક્કરના લીધે એ પડી ગયા ને, તો ચક્કર આવ્યા એટલે જે રીતે પડીને એ રીતે બહુ વધારે ભાર પડ્યો છે. હા, ધ્યાન રાખજે એનું. અને જો કાંઈ પૈસાની વધારે જરૂર હોય ને તો મને કહેજે. ના ના, એવી કાંઈ જરૂર નથી. હા, પણ ખબર નહીં આ તારી ઘરવાળી હારે આવું જ કેમ થાય છે? અરે એમાં શું થઈ ગયું, હવે અશક્તિ આવી ગઈ ને ચક્કર આવ્યા ને પડી ગઈ, આપણે તો શું કરી શકીએ એમાં? હા, એ વાત હાચી. આપણે શું કરીએ કે કારણ કે આપણા જીવનની દોર તો હા ઉપરવાળાની હાથમાં જ છે ને. તો પછી હા, પણ કાંઈ ચિંતા નહીં કરતો. અને એવું લાગે ને તો એને છે ને રૂમની બહાર નહીં નીકળવા દેતો. હવે જો તમે કહો છો એ બધી વાત સાચી ને એ બધું મારે કરવું પણ છે, પણ ઘરેથી મમ્મી માનવા જોઈએ ને. મમ્મીને તો એવું લાગે છે કે આ બધી ખોટી વાત છે અને એના સસરાએ આ વાત છુપાવી છે, આ એક રોગ છે. હા, મમ્મીને કોણ સમજાવે? એકા તારા ભાભી એ નથી સમજતી. ખબર નહીં આ બધું થવા હું જઈ રહ્યું છે, પણ તું કાંઈ ઉપાધિ નહીં કરતો. હું કહું બધું સારું થઈ જાય. અને એને પછી કામ કરવાની ના જ પાડજે હો. આપણે છે ને ભલે 2 મહિના 4 મહિના આરામ કરવો પડે. ઓલરેડી ઘરેથી એ જ વાતમાં તો પ્રોબ્લેમ છે કે હેતલ કાંઈ કામ નથી કરતી. હવે અત્યારે માંદા પડ્યા એટલે મમ્મી હવે વધારે રોષે ભરાશે. હા, મમ્મીને હવે કેમ સમજાવવા? એ નથી સમજે એમ. પણ હું શું કહું કે આવતા મહિનામાં તારા ભાભીને લગ્નમાં લગભગ જવાનું થાય, ત્યારે કાંઈક લોસો તો પડશે જ ને. અમારા માસીજીની છોકરીના લગ્ન છે. જે થશે એ જોયું જશે. હા, એ તો એમ જ હોય ને. મને તો ચિંતા અત્યારની છે કે હું જ્યારે હેતલને ઘરે લઈ જઈશ અને
હેતલની પાસે આ પરાણે કામ કરાવશે તો હું નહીં હેતલને કહી શકું કે હું નહીં મમ્મીને કહી શકું. મમ્મીની યારે મારે વાત કરવી પડશે એવું લાગે છે. પણ હવે આ ઘરે ઘરે આવું જ થાય. આ મારા લગ્ન થઈ ગયા હતા ત્યારે કાંઈ પ્રોબ્લેમ નહોતી. આ તારા લગ્ન થયા એટલે આ મમ્મીને મગજમાં એવું કરી ગયું કે આ મોટી વહુ બિચારી બહુ કામ કરે છે, નાની વહુ નકરી માંદી રહી છે. પણ તારી ઘરવાળી એટલે કે હેતલ થોડું સાયથી આવું કરે છે. અરે હોસ્પિટલે જતા હતા ને તો પણ એને એવું કીધું કે બહુ મોટી હોસ્પિટલ જવાની કોઈ જરૂર નથી, સસ્તામાં પતાવજો. એવું કીધું તો હા તો ખોટું કહેવાય ને. મમ્મીએ કઈ વાર બીમાર નથી પડતા ને વધારે એટલે, બાકી એને ખબર પડે કે બીમાર વ્યક્તિની હાલત કેવી મેં થાય. કીધું કે તમે જે કહી દો છો ને કે એ બધું આમ છે ને તેમ છે ને એવું કાંઈ હોય નહીં, આ બધું આ આમ કરે છે. જ્યારે પોતાની બોડી ઉપર આવું કંઈક થઈને પોતાના શરીરમાં આવી કંઈક ખામી આવે ને ત્યારે ખબર પડે. હાચી વાત છે તારી. પણ જો આપણે તમ તારે એનો જે ઈલાજ થતો હોય ને એ પરફેક્ટ કરાવવાનો અને જલ્દીથી જલ્દી હાજી થાય ને એ કરવાનું છે. બાકી તારે બીજી કાંઈ વાત છે ને મગજમાં લેવાની જરૂર નથી, સમજો તું. બીજી તો શું કહું, આ બસ મમ્મીનું સાંભળવું પડે જ. હા મમ્મીએ તો હવે બહુ કરી. એક વ્યક્તિની વાત માનવા તૈયાર નથી. બસ એના મગજમાં એક શંકા ઘૂસી ગઈ છે કે આ વાત છે એ એના એટલે મારા સસરાએ છુપાવી છે. હા અરે એને કઈ ઈ થોડા છુપાવે એવા વ્યક્તિ છે. જરીક તમે વ્યક્તિની સામે તો જોવો. આ ઉંમરે થોડું એ ખોટું બોલે. હા એને કહેવા જેવું કાંઈ નથી. હા કાંઈ નહીં સુખભાઈ, પછી વાત કરશું આપણે. હું હેતલ પાસે રહું, કદાચ મમ્મી ક્યાંક કે પેલા. હા જા, અને કાંઈ મારી જરૂર હોય તો કહેજે. હા હા ભલે. અંકિતા, રસોઈમાં શું બનાવ્યું છે આજે? રસોઈમાં જો તુરિયાનું શાક અને ભાખરી અને દાળ બનાવી છે. તમારે દાળ ભાત ખાવા છે? હું એટલે જ કહેવા આવી છે, હશે ને મને પેટમાં થોડી ગડબડ છે ને એટલે મારે ખાલી દાળ ભાત ખાવા છે. મમ્મી એક કામ કરો, પેટમાં ગડબડ છે ને હું ભાત તો બનાવી દઉં છું, દાળ બનાવી નાખી છે. તમે પહેલાં દવા લઈ લો. તમે કાલે કહેતા હતા કે પેટમાં ગડબડ છે. પણ એ તો બે દી થોડુંક ઓછું ખાવ ને એટલે સારું થઈ જાય. દવા લઈને તો વળી પાછી એસિડિટી થાય, એની કરતાં થોડા કેટલાક દાળ ભાત ખાઈ લો. હા તો વાંધો નહીં. મમ્મી હું તમને શું કહું, આ ઓલી હેતલ છે એ તમને લાગે છે માંદી હોય એવું? મને તો એવું જ લાગે છે કે નાટક કરતી હોય. હું એને એ જ કહેતી હતી પણ એમ કે નહીં મમ્મી મને ચક્કર આવે છે. કાલે જો ને પડી ન ગઈ. મને એવું જ લાગે છે એ છે ને ખાલી ખોટા નાટક કરે છે. એને કોઈ આ બીમારી નથી. આ કામ ન કરવું પડે ને એટલે આ બધા ધતિંગ હાલે છે. મેં એને એ જ કીધું કે ભાઈ આ જો તું નાટક જ કરતી હોય એવું લાગે છે, આ ભાભી એકલી કામ કરે છે તો તારે કામ ન કરાવાય. કઈ હું આ સવારથી લઈને બપોર સુધી કામના ઢળડા મારે જ કરવાના, હા સુધી ખૂટે નહીં. એ તો મને ખબર છે, એ જ હું એને કહેતી હતી. મને એવું લાગે છે એ નાટક કરે છે પણ હવે એનું શું ઉપાય કરવો. મેં કીધું તું દવાખાને જા, તો કંઈ દવાખાનામાં નથી જાવું. દવાખાને તો દેવેનભાઈ લઈ તો જાય છે. હા નહીં બીજા રિપોર્ટ કરાવવા હાટુથી. ઠીક રિપોર્ટ કરાવવા હાટુથી. હા. પણ મમ્મી હે માણસ ખોટું બોલતો હોય તો રિપોર્ટ ક્યાંથી કરાવે, દવા ક્યાંથી લે? આ દવા પીતા કોઈ દી ભાડ્યા છે? મન તો લાગે છે દવા નાખી દેતા હશે ક્યાંક. એ દવા નાખી દે એટલે આપણા તો પૈસાનું પાણી થાય. એ જ કહું છું, આ પૌણીને આવ્યા ને તે દુના આમનમ છે, માંદા ને માંદા ખાટલામાં. એક ટક હાથે ખાવાનું પાણી ગ્લાસ ભરીને લીધો નથી. ભાભી મારી હાટું ચા લાવો તો, ભાભી આ લાવો તો, ભાભી પૂછડું લાવો તો. ભાભી નવરી ની એના બાપની જ નોકર છે. તું તો ઠીક પણ મારે નથી દેવા જવું પડતું. હું તો એની હાહુ છું. મારે એટલી લાલે ન હોય કે એ મને થાળી પીરે, એને બદલે મારે એને રૂમમાં દેવા જવું પડે. શું કરું? તમે એને સમજાવો, નકર હું ભૂંડી થાય ને તો ક્યાંય નહીં રાખું એને. હો મેં એને એ જ કીધું, હું એને સમજાવતી જ હતી. મેં તું દવાખાને જા ને ક્યાંક રિપોર્ટ કરાય. મને તો એવું લાગે છે એનો બાપો છે ને આપણી હારે ખોટું બોલવો લાગે છે. એને ક્યાંક નક્કી બીમારી હશે. હું તમને એ જ કહેવાની હતી. આ એને છે ને કાંઈક જૂની ને લાંબી બીમારી હશે. એના બાપે છે ને ખોટું બોલીને પૌણાઈ દીધી. અત્યાર સુધી તો એ દવાખાનામાં ખર્ચા કરતા હોય એટલે એને એમ થાય કે
પવણાવી દો ને હારે વહી જાવ ને એટલે ક્યાં આપણે ખર્ચો કરવો છે? કરશે ને હાહરિયાવાળા. પણ મમ્મી આપણું તો ઘર ધોવાઈ જાય ને, આપણે વિચારવાનું હું એનું કરવું એમ. તો ઈ તો મેં એને કીધું કે તું રિપોર્ટ કરાય એટલે અમને ખબર પડે કે અમારે આગળ હવે હું પગલાં લેવા. કાલ સવારે છોકરું થાય તો બધું કોણ કરશે? હા તમે એક કામ કરો, આ એના બાપને અહીંયા બોલાવો અને કયો તમારી છોકરીને લઈ જાઓ. હાજી થાય ને તે મૂકી જાજો અહીંયા. એના બાપને આ હું બોલાવે, હું જેની બાપ પાસે ન જાઉં અને બધી વાતની ચોખવટ પાડું. હા એ વાત સાચી હો. હું જ જાઉં. હાસું છે કે ખોટું આપણને ખબર પડી રહી ને. એ વાત સાચી હો મમ્મી, જાવું તો પડશે જ. બાકી આનું તો કાંઈક કરવું જ પડશે. બાકી ક્યાં સુધી આપણે એની સેવા કરવાની આમ ને આમ રીતે? એટલે જ ને. અને જો એના બાપા ખોટું બોલ્યા હશે ને તો એનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. પણ મમ્મી તમને લાગે છે એના બાપા સાચું બોલે કે હા મારી દીકરીને રોગ હતો તોય અમે હારે વળાઈ દીધી? તો પછી આપણે પાછી જવા દેવું. ક્યાંક તો કરવું જ પડશે ને. લઈ જાહે ને પપ્પા, આ વાવાઝોડું જાહે ન્યા? મૂકી આવશું પાછી ઠેલો ભરીને. જાય છે ની નહીં. આપણે એના બાપાને એવી રીતે બધું સંભળાવશું ને એટલે એના બાપા જ આવીને એને લઈ જાહે. હા તો એવું કરશું. જો મમ્મી હું કાંઈ નહીં બોલું હો. એમાં એવું છે ને કે વડીલોનું સામું બોલાય નહીં એટલે હું નહીં બોલું. આ તો તમારું પેટમાં બળે ને એટલે મેં તમને કીધું. હવે વરહમાં એકવાર તો મારે મળવા જાવું કે નહીં? હું 5 દી મળવા જાઉં તો કામ તો બધું તમારે કરવું પડે અને તમારે એની સેવાય કરવી પડે એટલે તમારું પેટમાં બળે એટલે કીધું. બાકી એના પપ્પાની સામું હું નહીં બોલું. હું બોલે પણ વાહે છે ને થોડુંક તું બોલવા લાગજે. નકર એને એમ થાય કે જોઈને હા હું એકલી બોલે છે ને જેઠાણી કાંઈ નથી બોલતી. ઓલું તો એમ થાય કે ભાઈ જેઠાણીને કામ કરવું પડે એટલે એ થોડુંક બોલે ને. હા, ઈ એટલે આપણે બેય થઈને એને છે ને એવા મેણા મારશું ને એટલે એનો બાપો લઈ જાય. હા તો આપણે એમ કરશું. હા એમનેમ તો નહીં સીધા થાય, આ જ કરવું પડશે. નકર હું કામ કરી કરીને થાકી જાય આ ઘરમાં. કાંઈ નહીં, હું તમારે હાટું છે ને ભાત મૂકું છું. ડાઇનિંગ ટેબલ પર બધું જમવાનું મૂક્યું છે. તમે તૈયારી કરો એટલે હું ભાત લઈને આવું ચડી જાય તૈયાર એટલે. થાય ને એટલે મને બૂમ પાડજે એટલે હવે ખાઈ લઈ. હા સારું હાલ. હે ભગવાન. આ હેતલને તો છે ને હવે ઘરની બહાર કાઢીને જ રહેશે. બા થાકી ગયો. કેમ દવાખાને જઈ આવ્યો? હા દવાખાને પણ જઈ આવ્યો અને આ હેતલનું ડ્રેસિંગ કરાવવાનું હતું ને એ પણ કરાવી આવ્યો. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટર શું કહેવાના, જે હતું એ જ કીધું. ડૉક્ટરે એમ ન કીધું કે આ નાટક કરે છે એવું? મમ્મી તમે કેમ આવું બોલો છો? મને જેવું દેખાય છે ને હું બોલું છું. તને અત્યારે કાંઈ નહીં દેખાય. અરે તમને એવું લાગે છે કે આ હેતલ નાટક કરે છે? હા 100% છે ને નાટક કરે છે. એને કામ કરવું પડે ને એટલે. હે ભગવાન મમ્મી, કોઈ નાટક કરે એમાં પણ ચક્કર આવે ને પડી જાય ને આટલું વાગી જાય બરાબર છે તો એ વગાડવા માટે નાટક કરે એવું તમને લાગે છે? એ તો નાટક કરતા કરતા છે ને વાગી જાય એટલે સારું. કાંઈ કામે કરવું નહીં અને એને તૈયાર ખાવા મળે. વાગેલું હોય તો કોઈ કામ તો ચીંધે નહીં. શું કામ સીંધે નહીં? એ નાટક નથી કરતી બરાબર છે. એને સાચે જ ચક્કર આવ્યા હતા અને સાચે જ એને અશક્તિ છે. ગમે ત્યારે ચક્કર આવી જાય છે. અને હા મારી વાત સાંભળ. હું છે ને આજે ગઈ હતી તારા સસરાને મળવા. તો શું કીધું અને શા માટે મળવા ગયા હતા? બસ કેવા કે આ તમારી દીકરી આવી ત્યાં એક દિવસ તો હાજી હોય નહીં. હા નાટક કરે છે કે તમે અમારી હારે નાટક કર્યું છે એ ન સમજ પડતી મને. મમ્મી તમને મેં ના પાડી હતી ને કે આવી કોઈ વાત કરવાની જરૂર નથી. કેમ તું ના પાડે એટલે મારે નહીં જવાનું? આ બધું ચલાવી લેવાનું? તમારા મગજમાં કચરું ગરી ગયું છે કે હેતલ નાટક કરે છે. મારા મગજમાં નથી ગયરું, એના જ મગજમાં ગયરું છે. એને મને તો એવું લાગે છે ઓલું ભૂત વળગું હોય ને એવું. આવી તે દિવસ ને એક દિવસ હાજી નથી હોતી. નથી હોતી તો નથી હોતી. હા તો એનો ઈલાજ કરાવવાનો ને. હા તો ઈલાજ કરાવાય પણ તમારા મગજનો ઈલાજ કોણ કરાવશે? ગમે એ વેમ મગજમાં નાખી દો છો. હવે અત્યારે મારા સાસરે જઈને મારા સસરા સાથે વાત કરવાની શું જરૂર હતી? તો એની હારે ન કરું તો કોની હારે કરું? આ તારી હારે તો દરરોજ વાત કરું છું. આવ્યો કઈ ફેસલો? આ એનો બાપ છે ને આપણી હારે મોટી રમત રમી ગયો છે. આ ક્યાંય નહોતું થતું ને ત્યાં અહીંયા પવણાવી. કેમ આ તમે પૂછવા ગયા હતા તો એણે એવું કીધું કે મેં તમારાથી વાત છુપાવી હતી એમ? હા તો એમ જ હોય ને. એમ કે તમારી ઘરે આવીને મારી દીકરી બીમાર રહી છે એવું કાંઈ ડૂબાનું બોલ. એટલે આપણે એને નથી હાચવતા? ત્યાં તો કાંઈ નહોતું થતું એની ઘરે. અરે તમે કેમ નથી સમજતા? આ ચક્કર આવવા અને અશક્તિ આવી એ કાંઈ જરૂરી થોડું છે કે આ ઘરે થાય ઓલા ઘરે ના થાય. એવું કાંઈ નથી હોતું મમ્મી. જો
રોગ ગમે ત્યારે શરૂ થાય, પણ તમે કહો છો એ પ્રમાણે આ રોગ નથી, આ અશક્તિ છે. જેવું બધું પૂરું થશે, શક્તિ આવી જશે બોડીમાં. આ ગ્લુકોઝના બાટલા ચડાવ્યા જ છે, શક્તિ આવશે એટલે એ બધું બંધ થઈ જશે. હા તો હવે જોજે કેટલા ટાઈમે સારું થાય છે એમ. આવી તે દીવને તો એક દિવસ સારું છે નહીં. પણ તમે મગજમાં જે ગાંઠ બનાવી લીધી છે એનું શું કરશું? હા પણ સામું દેખાય ને એવું બધા કે એક દિવસ કામ કર્યું તે તારી નજરે જોયું કે તારી બાયડી આજ આ કામ કર્યું. આ ઓલા જેવું છે, એ સાજી થઈ જશે, પણ તમારા મગજમાં બંધાયેલી ગાંઠ છે ને એ નહીં ઓગળે ક્યારેય. ઈ હાજી થાય ને એટલે મારી ગાંઠ ઓગળેલી જ છે. આ તારી ભાભી છે ને હવે એ કંટાળી ગઈ છે, સમજો. ઈ મને ફરિયાદ કરે છે કે હવે છે ને હું દરરોજ કામ નથી કરવાની. અત્યાર સુધી મેં કર્યું 2-5 દી હોય, હવે દરરોજ કોઈ કામ કરે? દેરાણી જેઠાણી હોય ને એટલે વારો તારો થાય પછી, અને એમાંથી ને તમારે ભાઈને લડાઈ ઝઘડા થાય અને આ ઘર જુદા થાય. ના ના, તો આમનેમ જ કહો છો ને તમે કે હેતલ નાટક કરે છે. હા નાટક જ કરે છે. તમને કઈ રીતે ખબર કે એ નાટક કરે છે? શરીરમાં જ્યારે લોડ પડે ને એ જે વ્યક્તિને પડ્યો હોય ને એ વ્યક્તિને ખબર હોય. આપણે તો ખાલી કહી દેવું છે, અરે આખો દી કામ થાય, જવાનીમાં થોડું થાકી જવાય. હા તો હું ઈ જ કહું છું, જવાનીમાં ન થાકી જવાય. આ તારી ભાભી કામ કરે છે ને એના જેવડી જ છે, અમુકની 2 વર્ષ મોટી છે, તો કેમ થાકે છે ક્યારેય? બધાનું શરીર સેમ ના હોય, અને બધાની શરીરની શક્તિ પણ સેમ ન હોય. હું પણ માનું છું થાય, ક્યારેક થાય, ન થાય એવું હું નથી કહેતી, પણ આ તો દરરોજ જ થાય. તમે જેને નાટક ગણો છો ને, એક વાત કમ્પ્લીટ છે કે એ નાટક નથી. એને સાચેમાં એની બોડીમાં અશક્તિ આવી ગઈ છે અને ચક્કર આવીને પડી ગઈ હતી. હા હવે તો માની વાત તો ક્યાંથી સાચી લાગે? તું તો છે ને હાવ બાયડી ગેલો થઈ ગયો છો. મારી વાત તો તને સાચી જ નહીં લાગે. જો મને તમારી વાત સાચી ન લાગતી હોય તો પછી મારી સાથે વાત જ શા માટે કરો છો? ખોટી મગજમારી શું કામ કરો છો? હા ખબર નહીં એટલું બધું માથું કેમ દુખે છે. દવા પીવું છું તોય કંઈ ફેર નથી પડતો. અરે હેતલ બેટા, પપ્પા કેમ છો બેટા? સારું છે. ધીમે ધીમે ધીમે. સારું છે તને? હા કેમ કરતા તું પડી ગઈ? ખબર નહીં પપ્પા, આ કામ કરતી હતી ને ઓચિંતાના ફેર ચડ્યા એટલે પડી ગઈ. પછી કંઈ ભાન નથી રહ્યું શું થયું શું નહીં, કંઈ નહીં. તો તને રોજ ચક્કર આવે છે? તારી સાસુ તો મને આવીને ઠપકો આપતી હતી કે હેતલને કામ ન કરવું પણ નાટક કરે છે. આ લગ્ન થઈને આવીને કીધું ને કંઈ કામ કરતી નથી, અને રોજ ક્યાંક ને ક્યાંક નાટક હોય છે એના કામ ન કરવાના. પપ્પા તમને શું લાગે છે? હા મને જોઈને તમને પણ એવું થાય છે કે હું નાટક કરું છું, જાણી જોઈને કરું છું જેથી કરીને મારે કામ ન કરવું પડે? અરે ના દીકરા, તારા પર મને ભરોસો છે. જો મેં તને સંસ્કાર એવા નથી આપ્યા કે તું સાસરીમાં જઈને આરામ કર, કામ ન કર. તારે તો છે ને બાપનું નામને ઉજળું કરવાનું હોય બેટા. અને આ તને તકલીફ શરૂ થઈ ગઈ તો તારે મને વહેલી તકે કહેવું જોઈએ ને. અને હા, આ લોકો દવાખાને લઈ જતા હોય અને દવા લેતા હોય તો તારે દવા પી લેવાની હોય. પપ્પા આ દવા એવી આપે છે ને ડૉક્ટર કે દવા પીવું ને ત્યાં સુધી ફેર રહે છે, પછી તો હતું ને એવું ને એવું. ખબર નહીં, કંઈ ખબર નથી પડતી કે હું શું કરું. હા મારા સાસરીવાળાને એવું થાય છે કે હું નાટક કરું છું, પણ હવે હું એને કેમ સમજાવું કે આ બધું હું જાણી જોઈને થોડી ના કરું છું. બેટા એવું હોય તો છે ને તું મારા ઘરે આવ અને ત્યાં અઠવાડિયે 15 દિવસ રોકા, આરામ કર. અને એવું તો આપણે કોઈ બીજા ડૉક્ટરે દવા લેવી, ડૉક્ટર બદલાવી નાખવી. સારો ડૉક્ટર હોય ને તો એનું નિદાન થાય ને ખબર પડે આપણને. ના ના પપ્પા, હમણાંથી છે ને આ 2 દિવસથી તો સારું છે. આ ડ્રેસિંગ કરાવ્યું ને પછીનું. હા અને આમ પણ તમારા ઘરે આવીને તમને શું કરવા ખોટા હેરાન કરું? મને હું હેરાન કરવાનો? ઘર તારું છે, તારે આરામ કરવાનો છે. અને હા, પેલા કાંતા માસી આવે છે, રસોઈ કરી નાખશે, ખાઈ લેવું બાપ દીકરી ભેગા મળીને. તમારી વાત તો સાચી છે પપ્પા, પણ જો આ તારા લીધે છે ને તારી સાસુ ને બધા નારાજ રહે, તારી અમુક તારી ભાભી છે જેઠાણી તારી, એ બધા નારાજ રહી, સારું ન લાગે કંઈ. અને આપણે પિયરિયામાં હોય તો કામ ન કરવી ચાલે, પણ અહીંયા કામ ન કરવી નાની મોટી તકલીફને લઈને તો છે ને સમાજમાં બાપનું નામ બોલાય બેટા. પપ્પા મારાથી બને છે ને એટલું તો હું કામ કરું જ છું.
ખબર નહીં મારી સાસુએ તમને શું મીઠું મરચું ભેળવીને કીધું. બાકી ભલે હું 2 દિવસથી બીમાર છું, પણ હું થાય છે એટલું તો કામ હું કરી જ લઉં છું મારા હાથે. મને ત્યાં સુધી કોઈને ચિંતી પણ નથી, કોઈને હેરાન પણ નથી કરતી. ને રહી વાત મારા જેઠાણીની, તો એના માથે થોડુંક કામ આવ્યું છે, હું માનું છું. બેટા પણ હવે આ તારી તકલીફને લીધે તારા બાપને સાંભળવું પડે એવું તું ઈચ્છે? એના કરતાં આપણા ઘરે આવી જાય, ત્યાં આરામ કર. અને હું તારી સાસુને વાત કરું કે ભાઈ અઠવાડિયું મારી દીકરીને હું લઈ જાઉં છું. ના ના પપ્પા, હા, મેં તમને કીધું ને કે મારે ઘરે નથી આવવું. અને નકામાં બીજા બધા વાતો કરે કે આ જો દીકરી બીમાર પડી છે ને તો બાપના ઘરે રહે છે. એના કરતાં તમારા ઉપર બોજ બનીને શું કરવા રહેવું મારે? એ મારા માટે મોજ નહીં બને. તું બહુ જિદ્દી લઈશ હો, કોઈ વાતનું માને નહીં બાપનું કે કોઈનું. પપ્પા, મારી કરતાં વધારે તો તમારી ઇજ્જત આબરૂ છે ને, તો તમારી ઇજ્જત સાચવવી એ મારા હાથમાં જ છે. આ નાની નાની વાતમાં હું જો દોડીને પિયર આવતી રહું તો તમારા સંસ્કાર શું? એ વાત બધી સાચી બેટા, પણ આ તારી જેઠાણી ને તારી સાસુ ને બધા જો તારા વાંક કાઢતા હોય તો એના કરતાં છે ને આપણે એક બીમારીની તકલીફ એ બતાવતા હોય તો આપણે એક વખત એનું નિદાન કરી લેવી, એટલે એ વાત પતે. બીજું તો હોય શું આમાં? ઝઘડો ખોટો મોટો થાય ને વગર કામનો રોજે રોજ. તમારી વાત તો સાચી છે. હા, દેવેનને પણ મેં કીધું હતું કે કંઈક રિપોર્ટ કરાવો તો ખબર પડે, પણ ખબર નહીં, દેવેને વાત ટાળી દીધી છે કે આગળ કંઈ પગલાં ભર્યા છે, મને કોઈ વાત નથી કરી એને. હવે આ તને થાય છે હું કેમ ખબર પડે? હું ત્યાં હતી ને પપ્પા, તો મને કંઈ ન થતું. ખબર નહીં અહીંયા આવીને આવું બધું કેમ થવા મળ્યું છે. સારું હાલ, તારી તબિયત સાચવજે, અને એવું લાગે ને તો આવતી રહેજે ઘરે. હા 2 દી તો 2 દી, પણ આપણે નવો ડૉક્ટર બદલાવી નાખવી. અને આ ડૉક્ટર છે ને ઓલા એકને એક દવા આપ્યા કરતા હોય ને એમાં સુધારો કંઈ આવતો ન હોય, એના કરતાં આપણે દવા જ ચેન્જ કરી નાખવી. હા, તો હું જોઉં છું, વિચાર કરું ઘરે આવવાનો. તમે ચા પાણી કંઈ પીશો તો? ના, મારે ચા પાણી નહીં પીવા, હું નીકળું છું હવે. હા, જય શ્રી કૃષ્ણ. કંટાળી ગયા છે હો મમ્મી હવે આ તમારી નાની વહુથી. દિવસે ને દિવસે વધતું જ જાય છે એનું. પણ હું કરું હવે? તો છે ને મને કંટાળો આવે છે, તું કે ને એમ કરું. મારે તો ન તને કહેવાય ને બહુ એને કહેવાય. કહેવાય જ ને, જે ઘરમાં ખોટું થતું હોય ને હાહુને બોલવાનો હક છે. તમે તો બધી બાજુથી બોલી શકો છો, આ હું કાંઈ ન કહી શકું, તમે તો કહી શકો ને. પણ જો જે માને ને એને કહેવાય. આ તું છો તો હું તને કહી શકું કે તું મારી બધી વાત માનશો, અને આ પેલીને તો કહું ને એટલે કે એમ મારી હારે તમે કેમ આવું કરો છો, બસ બોલવાનું ચાલુ કરી દઈ. સાચું કહો મમ્મી, એક કામ કરો હવે તમે. હું બોલ ને. હા, એના પપ્પા આવ્યા છે. હું વાત કરીશ? બહાર બેઠા છે. બહાર બેઠા છે? હા, સાચું કહું ને, તમે મારી વાત માનો, એને હારે રવાના કરજો. આપણે આ કામચોર બાઈનું આ ઘરમાં કાંઈ કામ નથી, કાંઈ કરીને તો દેતી નથી અમથી. તો એક કામ કરીએ, આવ્યા છે ને તો હારે મોકલી જ દઈએ. આમે એના પપ્પા કહેતા હતા કે એવું હોય ને તો અહીંયા થોડાક દિવસ આરામ કરવા મોકલી દો, ભલે ને જાય. હું આરામ કરવાની વાત નથી કરતી, તો એને કાયમ માટે આ ઘરમાંથી કાઢી મૂકો હવે. આ રોજના દવાખાનાના ખર્ચા, એને ફ્રૂટ લાવીને ખવડાવવાનું, એની સેવા કરવાની, કેમ થાય મમ્મી બધું? તમે વિચારો ને. બધી વાત હાસી, પણ આપણો દેવલો માનવો જોઈએ ને, ઈ જ ના પાસે નહીં જવા દે તો એને પૂછવાની કાંઈ જરૂર નથી. હા, જો બહાર બેઠા બેઠા વાત કરે છે, જેવા અંદર આવે ને સીધી જ વાત કરજો, તમે તમારી દીકરીને લઈ જાઓ. અત્યારે એમ લઈ નહીં જાય, પણ આ તમારે છે ને એને ફોહલાવાના, પૂછલાવાના અને મસ્કા મારી મારીને એને કહેવાનું કે તમારી છોકરીને છે ને થોડાક દિવસ આરામ કરવા લઈ જાઓ. પછી પાછો ફોન આવે ને તો પાછું કહેવાનું થોડાક દિવસ રાખો ને વેવાય, આરામ કરાવો ને. એમ કરી કરીને 2-3 મહિના કાઢી નાખવાના. એ વાત તારી હાશી હો, એમ જ કરશું. અત્યારે આપણે એમ કહેવું કે થોડાક દી મળવા લઈ જાઓ, અને પછી જોયું જઈશ. હું એમ જ કહું છું, પણ આ વેવાય એવા છે ને, હા એના પપ્પા, એને તમે વાત કરી લેજો, હું વાત નહીં કરું. હું વાત કરે ને તો એને વળી પાછું એમ થાય કે આ હું નાની છે તોય. તું ચિંતા કરમાં, વેવાઈને હું એમ જ કહીશ કે તમે આવ્યા છો ને તો તમારી દીકરીને થોડાક દી મળવા લઈ જાઓ, એમ કરીને મોકલી દઈ. હા, મેં કાલ ટોટલ માર્યું, આ દવાખાનાનું બિલ, ઘરનો ખર્ચો, આ એની દવાનો ખર્ચો કેવડું આવ્યું તમને ખબર છે? કેવડું? એનું ખાલી 98,000નું છે. 98,000નું? એની એકલીનું 98,000નું છે. આ 98,000 આપણે ભેગા કર્યા હોય તો એક ઘરેણું થઈ જાય, 2 તોલા સોનું આવી જાય.
એ વાત તારી હાશી હો. તો એ તો આનું કંઈક કરવું જ પડશે. એટલો બધો ખર્ચો અને આ ઘરમાં કાંઈ વાહે વધતું નથી આપણે કાંઈ વપરાતા પૈસા. કેટલી કરકસર કરવી પડે છે. તો એટલે જ મને દયા આવે ને તમારી. આ મારા પેલા દેવેનભાઈ અને અશોક રાત દિવસ એક કરીને કેટલું કામ કરે અને બધો પૈસો આના દવામાં નાખવો પડે. આ ઘરમાં કાંઈક ચીજ વખરી લાવવી હોય ને તો 7 વાર વિચાર કરવો પડે છે. આ દવાખાનું જેના ઘરમાં હોય ને એને બીજું કંઈ કામ ન મંડાય. એ તો છે જ ને. આ જો દેવેનનો બધોય પગાર એમાં વયો જાય છે અને અશોક બિચારો એકલો કેટલું કા ઘર હાટું કરે. આ ઓલું બીજું મકાન લેવું હતું ને એ હવે મને લાગે નહીં લેવાય. આપણે કેવા આપણા પ્લાનિંગ પ્રમાણે હાલતા હોય પણ નહીં. આ ક્યાંથી આ ઘો ઘડી ગઈ છે ને ઘરમાં. મેં એના બાપને એ જ કીધું, આ તમે છે ને અમારે રમત રમા હોય એવું લાગે છે, નક્કી ક્યાંક દાળમાં કાળું છે. તો કે નહીં, મારી દીકરીને કાંઈ નહોતું. પણ એ થોડા મમ્મી એમ સાચું બોલે. કોઈ અત્યાર સુધીમાં એની ભૂલ હોય તો સાચું બોલ્યું છે તો એ બોલે સાચું. નો જ બોલે ને, એ તો આપણને ખબર છે. પણ એ એમ થોડા કે મારી દીકરી બીમાર હતી એમ. આ ઘો ક્યાંથી ઘરમાં આવી ગઈ છે ને એ જ નથી ખબર પડતી. અને તમારે લગ્ન કરવાના હતા ને તો 7 જણા આજુબાજુવાળાને પૂછીને પહેલાં નક્કી કરાય. મમ્મી આ આપણા ઘરમાં 8-9 મહિના થયા લગ્ન થયા એના. ઘરની પથારી ફેરવી નાખી છે. આ કેવડો રૂપિયો ગણો તો ખરા. એ તો મેં આ મહિને ટોટલ માર્યું. બાકી આ મહિને તો કાંઈ રિપોર્ટ ને એવું બધું નથી કરાવ્યું. બાકી ગયા મહિને તો કેવડો ખર્ચો હતો, કેટલા રિપોર્ટ કરાવ્યા હતા એના. એ વાત હાસી, આપણે ત્યારે કેટલી તપાસ કરાવી પણ કોઈ એવું ન કીધું કે ભાઈ એ છોકરી માંદી રહી છે એમ. મને જ લાગે કાંઈક વળગાડે છે આને. તો એ હું એ જ કહું છું, મને તેવું જ લાગે છે. મેં તેના બાપને એ જ કીધું કાં માનસિક બીમારી છે ને કાં તમારી દીકરીને છે ને કાંઈક વળગાડ વળગ્યો હશે. કાંઈ નહીં, સારું હાલો હું જમવાનું તૈયાર કરું. તમે હા બેહો. તે સારું. બહુ તીખું નથી બનાવ્યું ને આજ પાછું? અરે મમ્મી તમે ઉપાધિ હેની કરો છો? હું તમારું તીખું બનાવું છું કઈ દી. નહીં, મને ખબર તો છે પણ આ તો તોય મેં પૂછ્યું, ઓલું એસિડિટી જેવું લાગતું હતું ને એટલે. હારું. સારું, તૈયાર થાય એટલે બૂમ પાડશું. હા. આવો. મને એમ કે તમે તમારા ગગીને મળીને વયા જાઓ, પણ સારું છું આવ્યા, બેહો. એવું થોડું હોય. આ તો તમે કોઈ દેખાડા નહીં રૂમમાં, એટલે પહેલાં મેં મારી દીકરીને હેતલને મળી લીધું. હવે મળ્યા વગર એમ થોડો જ આવું. હા, તે તમારી દીકરીને મળી લીધું તો સારું થયું. વાત થઈ ગઈ? હા, વાત તો કરી મારી દીકરીને. એ તો બસ દવા ચાલુ છે એટલે એમ કહે છે કે 2-3 દિવસમાં પપ્પા મને પહેલાં કરતાં હવે સારું છે અને કાંઈ વાંધો નહીં આવે એમ. એમ તો એને સારું જ છે. હું એમ જ કહું છું, એને કાંઈ વાંધો નથી. આ બધાય છે ને આ નાટક જ કરે છે. મેં તમને કીધું ને એને કામ નથી કરવું, એના બધાય બહાના છે. એવું ના હોય વિવાહ. કામ કરે ને તો જ એ રૂડું લાગે. અને મારી દીકરી એટલું બધું સમજે છે. કંઈ બેઠા ભાણા પર એ કંઈ જમતી નથી. નાનું મોટું એનું કામ હોય તો તમારે હોંપવાનું અને પ્રેમથી કહો તો એ કરે જ કામ. હા, કદાચ તકલીફ થોડી ઘણી શરીરમાં હોય તો ભીનું કામ હોય તો ન કરી શકે. પ્રેમથી એટલે એ કઈ નાની છોકરી છે? તે હું એને હાથ પકડીને કામ ચીંધું? હવે એને ખબર પડવી જોઈએ કે હું આ ઘરની વહુ છું, મારી જવાબદારી છે, પૌણીને આવી છું, મારે ટાઈમે બધા કામ કરવા જોઈએ. એટલું તમે શીખવાડ્યું નથી? હવે મા વગરની દીકરી છે અને બધું મેં એને શીખવાડ્યું જ છે મારી રીતે. મા અને બાપ બંનેનો પ્રેમ મેં આપ્યો છે, બંનેના સંસ્કાર આપ્યા છે. આ તો બધાય બહાના છે. માં નથી, માં નથી તો બધું આવડવું જોઈએ. તો ત્યાં કામ નહોતી કરતી? કામ તો એ ત્યાંય કરતી હતી ને અહીંયા કરે જ છે. પણ હવે તમે મને ફરિયાદ કરો છો, હવે મારે તો કોને કહેવા જવું આમાં? એટલે હું ખોટી છું એમ ને? તમારી દીકરી સાચી? એવા તમને બહુ એવું લાગતું હોય ને તો મારી દીકરીને હું આરામ કરવા માટે લઈ જાઉં અને પછી મૂકી જાય. આરામ કરવા નહીં, હચોડી લઈ જાઓ બિસ્તરા પોટલા બાંધીને. મારે હવે છે ને અહીં ન જોઈ. આ તમે કેવી વાત કરો છો? કદાચ 2-5 દિવસ કોઈ હાજુ માંદું હોય તો આરામ કરવો પડે. આ તો તમે હાવ લઈ જવાની વાત કરો છો. આ 2-5 દિવસે 8-8, 9-9 મહિના થયા. એક દિવસ એવો નથી ઉગ્યો કે તમારી દીકરીએ કામ કર્યું હોય કે મને 1 કપ ચાય બનાવીને દીધી હોય. એને મારે હું અહીં ધોઈ પીવી છે? લેતા જ જાઓ, મારે જોઈએ જ નહીં. અને મારા દીકરાને છે ને હું સમજાવી દઈશ. આ તમે ઘરના વડીલ થઈને છોકરાનું જીવન ભાંગો એ કંઈ સારી વાત ન કહેવાય. અરે મારા છોકરાને તો બહુ બધી મળશે, હું ગમે ત્યાં પહોંચાડી દઈ. તમે તમારી દીકરીનું કરો ને તો બહુ થઈ ગયું. આ તમે રમત રમાશો કેવડી અમારી સામે જોયું? એ હું રમત ક્યાંય રમ્યો નથી. અને મારી દીકરી છે ને મને કંઈ ભારે નથી પડતી.
કદાચ આજીવન મારા ઘરે રાખવી પડે ને તોય. હા તો એટલે જ કહું છું લઈ જાઓ, ભારે નથી પડતી તો હવે છે ને અમને આ ભારે પડે છે. મહિને લાખ લાખ રૂપિયાનું આવે છે એનું દવાખાનાનું બિલ, આ કાંઈ વધતું નથી વાહે. તમે દવા કરાવો ને તો ખબર પડે કેટલો ખર્ચો થાય છે તમારી દીકરી વાહે. આ તમે ખોટી ફરિયાદ કરો છો મારી દીકરી વિશે. આ તો હવે એના લગ્ન થઈ ગયા છે એટલે બાપ તરીકે હું એનું ઘર ન ભાંગે ને એની તકેદારી રાખતો હોય, જ્યારે તમે તો છે બસ એને કાયમ મોકલી દેવાની વાત કરો છો. થોડાક દિવસ રાખશો ને એટલે તમને ખબર પડી જાય કે તમારી દીકરી કેવી છે ને કેટલો ખર્ચો થાય છે, પછી તમે મને કહેજો. એ મારી દીકરી છે ને કોઈ દિવસ એમ બેઠી નથી ઘેરે, અને એ કામ જ કરતી, કામઢી જ છે. આ તમને ખબર નહીં કઈ વાતની ફરિયાદ છે. તો અહીંયા જઈને કોઈ ગળી છે તે કામ નથી કરતી? એ તો હવે બીમારી કંઈક નાની મોટી લાગુ પડી હોય તો હાજર થતાં વાર લાગે થોડીક. મારે છે ને તમારા હારે માથાકૂટ નથી કરવી, મારું માથું દુખવા માંડ્યું. તમારી છોકરીને લઈને તમે છે ને ઘર ભેગા થાવ. હા હવે તમે કહો જ છો ને તો હું મારી દીકરીને લઈ જઈશ. હા તો લઈ જ જાવી પડશે. લઈ જઈને એમ કાંઈ ઉપકાર નથી કરતા મારી ઉપર, સમજા? મોટે ઉપાડે દીધી છે ને તો લઈ જાઓ, ભોગવો. ત્યારે તો બહુ મોટી મોટી વાત કરતા હતા, મારી દીકરી તો ગરીબ ગાય જેવી છે, કોઈ દિવસ ફરિયાદ નહીં આવે, બહુ મોટી મોટી વાતો કરતા હતા. બધું ક્યાં ગયું? આમ સાલું કામે મને કેમ અહીંયા બોલાવ્યો? લે આ તમે રજા હોય ત્યારે તો મને ફરવા લઈને જ જતા. આ ચાલુ કામે બોલાવ્યા છે તો કાંઈક કામ હોય તો જ બોલાવ્યા હશે ને. એવું તે વળી તારે શું કામ હતું? આ ઘરે વાત થાય કે એમ નહોતી તો મેં તમને બહાર બોલાવ્યા. તેમાં ખોટું શું કર્યું છે? કેમ એવા કાંઈ સમાચાર છે? હરક પદુડી હરજી જેવા છો તમે. હમાસાર એવા છે. હું એને એમ કરું છો એવી કાંઈ વાત નથી. તો હાલી મળ્યા છો તે જલ્દી બોલ ને. તમારે કામે જવું હોય ને તો વયા જાઓ, સાંજે આવશો ને ત્યારે સાંજે કી જાઓ, વયા જાઓ. વાંધો નહીં. આ શાંતિથી બેહવા બોલાવી તો હરખી રીતના બેહતા નથી. વાંધો નહીં, હાલ હું ઘડીક બેહું. આ ઓલી હેતલના પપ્પા આવ્યા હતા. ઠેક એના પપ્પા આવ્યા હતા તો એ તો સારી વાત કહેવાય ને. આ દેવેનના સસરા છે તો આવે જ ને, એની દીકરી હારે હોય તો ક્યારેક તો ખબર કાઢવા આવે આવે જ ને. આવે આવે અને હેતલને લઈને વયા ગયા. હેતલને લઈને વહી ગયા? હેતલને લઈને વયા ગયા એટલે હેતલને મમ્મીએ ઘરમાંથી કાઢી મૂકી એટલે એના પપ્પા હારે વહી ગઈ. પણ હું કામ? અશોક આ માંદગી રે, આને ઘરમાં રાખીને આપણે કરવી છે હું? અરે પણ માણા હોય તો હાજા માંદું તો થયા કરે. આ બહુ ખોટું કર્યું છે. આમ ઘરની બહાર થોડી કાઢી મુકાય. ખર્ચો વધે છે, આપણે ખર્ચો વધે છે. ગયા મહિનાનું 98,000નું એનું દવાખાનાનું બિલ આવ્યું, ખબર છે કાંઈ? તો હું થઈ ગયું? એ આપણી ઘરની વાવ છે અને વાવ એટલે લક્ષ્મી કહેવાય. આવી રીતે થોડું કરાય? અશોક આમ માંદી રહેતી હતી, શું કામ છે આપણા ઘરમાં? અને હા શું કહું ને તો એ માંદી નહોતી તો મેં એને બીમાર પાડી દીધી હતી. એ બીમાર પાડી દીધી હતી એટલે એમ કે મને ખબર હતી કે એને છે ને કોલેસ્ટ્રોલ છે, એટલે એને ખાવાનું શાક ને એ બધામાં હું મીઠું વધારે નાખી દીધી હતી, એટલે એનું છે ને આમ લોહી ઘાટું થઈ જતું હતું અને એને ચક્કર આવતા હતા. એ બધું હું જ કરતી હતી. પણ હું કામ આવું તે હું કામ કર્યું? હા મિલકત હાટું હતી, કારણ કે એ ભણેલી ગણેલી હોશિયાર છે. ઘરમાં આવે ને તો મને ખબર હતી કે એ ભણેલી ગણેલી બહુ હોશિયાર છે. આ મમ્મી પાસે એનું માન બહુ વધી જાય એટલે મેં કર્યું. અને આ ચક્કર આવે ને એટલે ખાટલામાં પડી રહે ને તો કામ બધું હું કરું ને તો મમ્મી પાસે માન મારું વધારે રહે એટલે. પણ જો આ વાત કોઈને કીધી છે ને તો તમારે આ જેમ હેતલ ઘરમાંથી ગઈ ને એ તો એના પપ્પાના ઘરે ગઈ છે, બાકી ઘરમાંથી બહાર જવાનો વારો તમારે આવશે. આ વાત છે ને આપણે બે સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ. અરે હું તને હું વાત કરું, આ બધો પ્લાન તો મારો હતો કે આ મિલકતના 2 ભાગ થાહે તો આપણે અડધો જ આવશે આમાંથી. પણ તે આ કામ હાવ આસાન કરી નાખ્યું. હા આજ તે મને બહુ ખુશ કરી દીધો છે. એટલે તમને કાંઈ વાંધો નથી? તને એમ હતું ને કે હું તને ખીજાય ને આવું ન કરાય ને એવું કંઈ? મને તો એમ હતું કે તમે મને ખીજાશો, ઘરે જઈને મમ્મીને કહેશો, ઓલા દેવેનને કહેશો ને બધા થઈને મને કાઢી મૂકશો. મને થોડીક બીક લાગીને એટલે તમને બહાર બોલાવ્યા.
નકર તો હું ઘરે જ ન કહી દેત. અરે તે એવું કામ કર્યું છે ને કે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું. મને એમ હતું કે કદાચ વધીને આપણી પાસે 60% પ્રોપર્ટી છે એમાંથી બધે ભાગ આવશે, પણ હવે તો હોય હો આવશે. આ તો બહુ ખુશીની વાત કહેવાય ને. હા, પણ તમારી ઘરવાળી ભલે ભણેલી નથી, પણ મગજ કેવો વાપરે બહુ મસ્ત. એમ છે તઈ. હા, તમને એટલી બધી મિલકતની પડી હતી તો તમારે મગજ વાપરવો જોઈએ ને. પણ મારે કેમ વાપરવું? હવે હું ઘરમાં મોટો. હા, તમારું બધું કામ મારે કરવું પડે. ઘરનું તો કરવું પડે છે. હા, તમારા કપડાની ઇસ્ત્રી આ તે બધું, અને હવે આ કામય મારે જ કરવું પડ્યું. બહુ સારું કામ કર્યું છે તે. આજ મને બહુ ખુશી આપી તે. આજ જ્યાં ફરવા જવું હોય ને ત્યાં આપણે જઈશું. ફરવા તો જાશું, પણ જો આ વાત કોઈને ખબર પડી છે ને તો અશોક જોઈ લેજો, મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. અરે તું કોઈને નહીં કરતી વાત, હું તો કોઈને નહીં કરું. આ- કારણ કે હું છે ને સસ્પેન્ડ છું. હા, શું કહેવાય? ક્યાં સસ્પેન્ડ. suspend છો? ગુપ્ત. હા, વાતને ગુપ્ત રાખું છું એમ કહેવાય. સસ્પેન્ડ એટલે શું થાય? પોલીસ વાળા લઈ ગયા હોય ને સસ્પેન્ડ કરીને, એને સસ્પેન્ડ કહેવાય. કાંઈ ખબર ન પડે હો તમને. એટલે હું ક્યાં ભણેલો છું એટલે તું મારી ઘરમાં આવી. હે, તું વધારે ભણેલી હોત તો તું મને પસંદ કરત. આ તમારા નસીબમાં તમે લખાતા, બાકી તો ભણેલા ગણેલા લાટ છોકરાના માગા આવતા હતા. હા, પણ હું તારા નસીબમાં લખ્યો છું, તું મારી નસીબમાં લખીશો, પણ આ પ્રોપર્ટી આખી એ તો મારા નસીબમાં લખીશ. સાચી વાત છે. આ બધું કામ મેં જ કર્યું છે. આ બધા કામનો ક્રેડિટ મને જ જવો જોઈએ. હા, સાચી વાત છે તારી. બધી ક્રેડિટ તને જ મળશે. પણ બોલ, આજ આઈસ્ક્રીમ ખાવું છે? ત્યાં એના પપ્પા હાવ કેવાય ને રોકી નહીં કે બટા એના રે એમ ન કીધું. ના રે, એને તો એમ કીધું કાંઈ નહીં, હારું હું લેતો જાઉં મારી દીકરીને. હા, એના કેવડી ઉંમરથી તેને ભાન નહીં હોય. પણ મમ્મી હવે હું શું કહું છું ખબર? હા, હવે એને છે ને આમ પગ મૂકવા નહીં દેતા. મેં એને એમ જ કીધું કે હવે છે ને કાયમ માટે તમારી દીકરીને રાખો. હા બસ. હું છે ને મારા દીકરાને ગમે ત્યાં પવણાવી દઈ. પણ હાવ આમ થોડું હોય. એ જ્યારથી આવી હતી ત્યારથી માંદી હતી, બરોબર. અત્યાર સુધી એની દવા કરાવી, એ એણે ન જોયું. અને આ એકવાર કીધું કે મને હેરાન કરે, ત્યાં તો હારો હાર લઈ ગયા. એટલે એને એમ છે કે આપણે જ હેરાન કરીશું ને ખોટું બોલે. એની દીકરી તો આમ સતી સાવિત્રી છે, એટલે એનું જ માને. બાકી આ અંકિતા જોવો કેમ તમને કેમ હાસવે છે. અરે અંકિતાની તો વાત જ પૂછમાં. એના મમ્મીએ કેવા સંસ્કાર આપ્યા છે. અને અત્યાર સુધી તો 8-9 મહિના થયા તોય કામ કરે જ છે ને, તોય એમ નથી કહેતી કે કેમ એ કામ નથી કરાવતી હેતલ. તો એ તો છે જ ને. અને કોઈ દિવસ મારે કેવું નથી પડતું કે આ બનાય આ બનાય. એને ખબર છે કે મમ્મી ના ભાવે છે એટલે એ વસ્તુ બની જ ગઈ હોય. બરોબર. મમ્મી, મમ્મી, બોલ ને પણ. હું મમ્મી મંડાણો શું છે? આ આ હેતલ એના ઘરે જતી રહી, હા એના પપ્પા એને લઈ ગયા. હા, એણે એમ કીધું કે હું તેડવા આવ્યો છું. કીધું લઈ જાઓ. તો તમે એને લઈ જાઓ દીદી. હા, તે પણ તેડવા આવ્યા હોય તો અમારે થોડી ના પડાય છે. અરે મમ્મી, તમે રોકી તો શકો ને એને. હું રોકી શકે? હે, મમ્મી જે નિર્ણય લે ને એ હાસો જ લે ને. એના પપ્પા લઈ જતા હોય ત્યાં થોડા રોકવા જવાય? મોટા ભાઈ, તમે કેમ આવી રીતે બોલો છો? લે, તમે તો મને સપોર્ટ કરવાની વાત કરતા હતા. તો સપોર્ટ જ કરું છું. એની હારે છે ને હાસું કહું, તારી જિંદગી ઝેર થઈ જાત. એ પણ સમજતો જ નથી. હા. વાહ અશોકભાઈ વાહ, લે, સપોર્ટ કરવાની જગ્યાએ અત્યારે મને એકલો કરી નાખ્યો. ભાઈ ક્યાં એકલો? અમે બધા તમને આનું કઈ મળે છે? પણ અમે તો એને મળવા મોકલી છે. કીધું કે થોડાક દે આરામ કરી આવી. મને બધી ખબર છે. એના પપ્પા એને અહીંથી કઈ રીતે લઈ ગયા, અને તમે એને જવા દીધી બસ. આ કેવું? કે કેમ જવા નહોતી દેવાની? એ કઈ રીતે ગઈ છે? એ રિસાઈને ગઈ છે અહીંયાથી. પછી એમાં શું થઈ ગયું? એને તો દાંત કાઢતા કાઢતા જવું હતું ને. લે, હા. રિસાઈને ગઈ. સારા બોલે એ તો જવો તમે. અરે એ તો આપણો જ વાક કાઢે ને. હા. અશોકભાઈ અને મમ્મી, તમે જે બોલો છો એ જરા શબ્દો સંભાળીને બોલો, કારણ કે તમે જે કહી રહ્યા છો ને એમાં મારું ઘર તૂટે એમ છે. તે ભાઈ તૂટી ગયું એમ સમજ. હે? હા, એટલે એમ કે હવે ત્યાં એમાં શું છે? નકરી દવા પીવરાવવાની ને. અને હું શું કહું તને ખબર છે? તો બહુ દવા પીવેલ તો પછી માણા ગાંડું થઈ જાય. એના હાચવ શું કેમ આપણે? આમે એમ જ છે ને, ચક્કર આવે એ આ ગાંડા જેવું જ કહેવાય. હા. શું મમ્મી તમે હા, તો સાચું જ કહું છું, હા, અને- ખોટું કહું છું? બિચારી માંદી છે
અને તમે એને ગમે તે સ્વરૂપ આપી દો છો. તું હજી બિચારી કહેશો કેટલા પૈસા દવામાં વયા ગયા એ તને ખબર છે ને? તો લગ્ન કરીને હું મારા ઘરમાં લાવ્યો ને ત્યારથી મારી જવાબદારી બને. એને જે પણ થાય અને જે પણ કરવું હોય ને એમાં મારે એને સપોર્ટ કરવાનો હોય. હા, 1 મિનિટ લઈ તો આમાં જો આ રેખા ટૂંકી છે ઈ આ રે ને ઈ જો હરખું. તમે આવું બધું ધ્યાન ક્યાંથી કરવા માંડ્યા? અહીંયા જો આ મારી અંકિતાની લીટી લાંબી છે એટલે છે ને અમારો સાથ જિંદગી ભર છે. તારો આવું તૂટી ગયો હું પાછી લાવતોય નહીં. એ બધું છે ને અહીંથી હોય છે અને અહીં તમારે કચરું ભરેલું છે. લે. એને તો હવે છે ને આપણું કચરું જ લાગશે. ઈ એનો હારો ને એની ઘરવાળી બે જ હાચા. હું સાચા ખોટાની વાત નથી કરતો, હા તો એમ જ થયું ને. પણ હેતલ જાતી હતી ને તો તમારે રોકવી જોઈતી હતી બસ. ભાઈ હું હેતલ મંડાણો છું, હું એમ કહું છું આ મમ્મીએ જે કર્યું ને એ હારું જ કર્યું છે. આ આપણી શું સારું માં કર્યું? હે શું સારું કર્યું? હવે કા ઈ હવે નકરી દવા જ પીતી હતી એમાં હું લેવાનું હતું? લે, મજા ન હોય તો માણસને સાજા થવા માટે દવા પીવી પડે. હા પણ અત્યારે ગઈ છે ને સારું થઈ જાય ને તો આપણે પાછી તેડશું. એમાં હું કામ તું ઉપાધિ કરે છે? સારું થઈ જશે તો આપણે પાછું તેડવા જઈશું. હા. નહીંતર નહીતર ના. નકર ન્યા ભલે મોજ કરતી. તો આવી બધી વાત હતી તો તમે એક કામ કરો, હું પણ આ ઘરમાંથી નીકળી જાઉં. લા આ કેવી વાત કરશો હવે? તો બસ તમે કેવી વાત કરો છો કે પોતાની વહુને એના ઘરે જવા દેવાની? કેમ કે મજા નથી. સારી થઈ જશે તો આપણે લઈ આવશું. આ કેવી વાત થઈ? હા તો એના બાપા એ છે ને ખોટું બોલ્યા છે આપણી સામે. એ પહેલેથી જ અડધી માંદલી છે તો પહેલા કેવું જોઈએ ને. જો એવું કાંઈ ખોટું નથી બોલ્યા. આગળ તમે એવું કીધું હતું કે હેતલ નાટક કરે છે, ત્યારે પણ મેં તમને કીધું હતું કે કોઈ પણ પ્રકારના નાટક નથી. ત્યારે તમે એ જ રટ લઈને બેઠા હતા કે એ નાટક કરવામાંથી ઊંચી આવે તો આ ઘરના કામ કરે ને એ આમ કરે ને. લા, અત્યાર સુધી તાર ભાભી તૂટી ગઈ આ ઘરમાં ઈ તો તને ખબર છે ને? હે હા તો પછી આખી જિંદગી એની સેવા ન કર્યા કરે નકર ઈ વહી જાહે. તો એ શું કામ જાય? પણ નકરા ઢવડા કરવા પડે ને એના એટલે કેમ હેતલ કામ નથી કરાવતી? એ હું હવે તંબોરો કરાવે ઘડીક કામ કરે છે આમ કરતી પડી જાય તે પાટો બાંધવા જવું પડે. હસવું બહુ આવે છે ને તમને? મારું ઘર તૂટે છે એમાં તમને હસવું આવે છે? ના પાછું કાક થાય બીજું હું કાક થાય નહીં ઉપરથી કાક હશે જ. મારે હવે કાંઈ નથી કરવું. તમારે જે કરવું હોય ને એ કરો. લે આને હું પણ મારી રીતે જે કરવું છે એ કરીશ. હા વાહ આને તો હાસો પ્રેમ થઈ ગયો લાગે છે હે મમ્મી? તો હું હા. એક કોઈ વાતમાં નથી સમજતો લે. પણ હવે ગાંડા ને રાખીને આપણે કામ હું છે એમ કહું. પણ એટલે જ ને એટલે જ આપણે વળાઈ દીધી. હા તો બોલો તમારે ચા પીવી છે ને? હું આગળ ઓર્ડર આપું. એ તેને ઓર્ડર ન આપવો પડે, હમણાં આવી જાય. તમ તો તું શાંતિ રાખ. હા વાહ ખબર નહીં આ દેવેને શું કરવા બોલાવીએ છે અત્યારે. એક તો આ મજા ન હોય અને હેતલ, દેવેન આ બધું શું છે? આમ કાંઈ કીધા વગર સીધી ઘરે જતી રહી. શું કરું? હા તમારા મમ્મીએ મારા પપ્પાને ન કહેવાના શબ્દો કીધા છે. હવે આમાં મારો અને મારા પપ્પાનો શું વાંક છે દેવેન? તમે આટલું તો સમજો. બધું સમજુ છું, પણ કોઈ કાંઈ કહી દે તો એટલીસ્ટ તું મને તો કાંઈ કહી શકે છે ને? પણ દેવેન એકવાર કહે ને તો ના કહેવાય. હા તો વારંવાર મને તો સંભળાવતા હતા, ચલો મેં લેટ ગો કર્યું કે મમ્મીની આદત છે ને. પણ મારા પપ્પા મારી ખબર કાઢવા આવ્યા ને ત્યારે પણ બિચારાને ચેનથી બેસવા નથી દીધા. હા ભાભીએ અને મમ્મીએ. હેતલ, હું એમ કહેવા માગું છું કે કંઈ પણ થાય તો તું મને કહી શકે ને. આમ ડાયરેક્ટ ઘરે જવાનો નિર્ણય લીધો એ સારું કહેવાય? કહી શકું દેવેન, પણ ત્યારે તમે હાજર નહોતા અને પપ્પાને એટલું બધું ખોટું લાગ્યું હતું તો ને. ફોન કરી શકે ને. પણ તમને ખબર છે કે મારી તબિયત સારી નથી એટલે હું ઘરે જઈને સૂઈ ગઈ. મને થયું કે સાંજે નિરાતે તમને વાત કરી દઈશ. ઠીક છે, સાંભળ, હવે તું અહીંયા આવી ગઈ છે તો હું 1-2 દિવસમાં તને તેડી જઈશ. તું મારી સાથે આવી જજે. હા વાંધો નહીં. અને આ જે નબળાઈની વાત છે એની ચોખવટ પણ કરી લેશું. ચોખવટ કરે હા મમ્મીને એ લોકો વધારે બોલશે દેવેન. જો તું આજે જમવામાં ધ્યાન નહીં રાખતી હોય ને એટલે અશક્તિ આવી ગઈ છે. એટલે હવે છે ને જમવામાં ધ્યાન રાખજે. હું કંઈ ખાતી જ નથી. હું એટલું બધું મારું ધ્યાન રાખું છું ને. હું પાણી તે ચીપીને પીવું છું. કદાચ પાણી પીવાઈ ગયું ને કંઈક થઈ ગયું હોય તો. એટલે
ખાવા પીવાનું તો મેં છોડી જ દીધું છે. બસ ખાલી એક જ્યુસ પીધું હતું ચીકુનું. હેતલ શું વાત કરે છે તું? પાણી પીવાથી કઈ ચક્કર આવે છે? તું કઈ પણ બોલે છે. આજે તું જમવામાં જે બહારનું નહીં જમવું ને ઓલું નહીં કરવું ને પેલું નહીં કરવું ને એ બધું બંધ થઈ જવું જોઈએ. જેટલું મળે એટલું ખાઈ લેવાનું. આ શરીરને પોષક તત્વ નહીં મળે, પૂરેપૂરું ખાવાનું નહીં મળે તો પછી અશક્તિ જ આવે ને. પહેલાં તો ખાતી હતી ને દેવેન, તો પણ આવું થતું હતું. એટલે ખાવા ન ખાવાથી શું ફેર પડવાનો છે? આ તારા શરીરમાં જે અશક્તિ છે ને એ બુરા છે. શક્તિ આવશે એટલે આ ચક્કર ને અંધારા ને એ બધું આવતું બંધ થઈ જશે. ખાઈ નહીં, તમે કહો એમ બસ ખાઈશ. એક રોટલી ખાઈશ, સાંજ સવારે એક રોટલી ખાઈશ. અને શાક તો નથી ભાવતું એટલે જેટલું ખાવું હોય ને એટલું ખાજે, પણ એવી વાત નહીં કરતી કે લિમિટમાં ખાઈશ, આટલું જ ખાઈશ, આ જ ખાઈશ, આવું જ ખાઈશ. એ બધું બંધ આજથી. દેવેન નથી ભાવતું મને કંઈ. પણ બને એટલું વધારે ખા. અરે તને કોણ કહે છે કે તને ન ભાવે એ ખા? હા, જો તું આજે ઘરે જવાનો નિર્ણય લઈ લીધો ને એ તો મને ખોટું લાગ્યું જ છે. માફી માંગુ છું બસ. પણ મમ્મીએ એટલું બધું સંભળાવી દીધું હતું ને પપ્પાને, એટલે પપ્પાએ ત્યાં ને ત્યાં જ મને ઘરે લઈને આવતા રહ્યા. અમારી કોઈ વાત સાંભળવા તૈયાર જ ન થયા. પણ કમસે કમ પપ્પાને કહીને પપ્પાને સમજાવીને તું મારી સાથે તો વાત કરી શકતી હતી ને. એ પણ મને એમ થયું કે તમે ખોટા ટેન્શનમાં જશો ને. શું ટેન્શનમાં? આ તું ઘરે જતી રહી ને એમાં વધારે ટેન્શન થઈ ગયું મને. સાચી વાત છે. જો તારે મને ટેન્શન નહોતું જ આપવું ને તો એક કોલ કરવો હતો. સોરી બસ. હા, હું ગુસ્સામાં હતી રે એટલે ના કર્યો મેં કોલ. બસ હવે સોરી. હા, તમે કેમ આજે વહેલા આવી ગયા? વેલા? આ તને ખાસ તને મળવા માટે આવ્યો છું. તો ઓફિસે? જઈશ હમણાં. દેવેન મને માથું બહુ દુખે છે અને કંઈક આમ ફેર ચડે ને એવું લાગે છે. હા, તમે ઊભા જો ને તોય મને આમ બધું ડબલ દેખાય છે. ખાવાનું રાખ એટલે બધું રેડી થઈ જશે. ખાવાનું ને ખાવાનું તો રાખીશ. હવે તાત્કાલિક તો હું એકારે બધું ન ખાઈ શકું ને, ધીમે ધીમે ખાવાનું ચાલુ કરી દઈશ. પણ શક્તિ મળે એવું ખા. આ કુરકુરિયા ને પડીકા ને એ બધું ખાવામાં છે ને આ તકલીફ પડે છે. સારું, કંઈ નહીં, હું જાઉં. પપ્પા રાહ જોતા હશે ઘરે. હા, હું 2 દિવસમાં આવીશ. કાંઈ પણ આની કાની કર્યા વગર આવી જજે. અને એ પહેલાં તારા મમ્મી પપ્પાને જેને મનાવવા હોય ને એને મનાવી લેજે. હવે આ ક્યારે આવશે? કેટલી વાર લાગી? બોલો મોટા ભાઈ. હા, તો હું વિચાર કર્યો. શેનો? હા, તારી ઘરવાળી હેતલ, હું કહું હવે એની હારે છે ને આપણે કાંઈ સંબંધ રાખવા નથી થતા. એ મોટા ભાઈ, મને એવું હતું કે તમે મને સપોર્ટ કરશો એટલે એ બાબતે વાત કરો. તમે મને બહાર બોલાવ્યો છો. જો મને જ્યાં સુધી લાગ્યું ને કે આને સપોર્ટની હજી જરૂર છે ત્યાં સુધી મેં સપોર્ટ કર્યો. પણ હવે મને નથી લાગતું કે આમાં સપોર્ટ કરે એ કાંઈ મેળ આવે. એટલે શું કહેવા શું માગો તમે? એટલે હું એમ કહેવા માગું છું કે હવે છે ને આપણે એનાથી છૂટું પડી જવાનું છે હાવ. એટલે બધી માથાકૂટ જ જાય. જુઓ મોટા ભાઈ, હા, તમને ઘરેથી જે પણ કંઈ કહેવામાં આવ્યું હોય તમે એક સીધી વાત મને કરી જો. તમે મારા સપોર્ટમાં છો કે નહીં? તમે મારા સપોર્ટમાં રહેવાના છો કે નહીં? એટલે તો તને અહીંયા બોલાવ્યો છું. હું તારા સપોર્ટમાં જ છું. હા, મારા સપોર્ટમાં છો તો તમે હેતલને મળવા જવાની તો ના પાડો છો, એને પાછી લઈ આવવાની ના પાડો છો. લે, એટલે હું એને લેવા જવાનું ના પાડું છું એટલે હું ખરાબ થઈ ગયો, તારા સપોર્ટમાં નથી એમ? હું તારું સારું થાય ને એ કરે. અને બીજી વાત એ કે આ મમ્મીએ જાકારો આપીને બહાર કાઢી હોય ને એ બાઈને આપણે પાછી લાવવાની થતી નથી. ઓકે, તો એનો મતલબ એવો થયો કે હું હેતલને ઘરે પાછી લઈ આવું એ તમને ગમશે નહીં? નહીં. એનું કારણ પૂછી શકું છું? કારણ આ ઘરની માથાકૂટ અને એ માંદવું છે કે સાજું થવાનું નથી. માંદું છે એને સાજું કરવા માટે આપણે સાજું થાય એવા પ્રયત્ન પણ કરવા પડે. મોટા ભાઈ, તમે ડાયરેક્ટ એવું કહી જશો કે એ વાયરસ છે એને સીધું ડિલીટ જ કરી દે. ભાઈ હવે હું ડિલેટ કરે બધું? હવે ઠીક, હું જો સાચું કહું છું બરોબર. હવે ત્યાં આપણે કાંઈ નથી રાખવાનું થતું.
જો તમારે જે કહેવું હોય કહેજો. તમારે મારા સપોર્ટમાં ઊભું રહેવું હોય તો રહેજો, ન ઊભું રહેવું હોય તો કંઈ નહીં. મમ્મી એને જે કરવું હોય એ કરે. એને મારી સાથે રહેવું હોય તો ભલે, ના રહેવું હોય તોય ભલે. મને એને સાથે રાખવું હોય તોય ભલે, ન રાખવું હોય તો ભલે. હું હેતલને મળવા જઈશ. હેતલને હું પાછો ઘરે લઈને આવીશ. સીધી વાત. હેતલને પાછો લઈને આવે એમ ને? હા. તને લાગે છે મમ્મી ઘરમાં પગ મૂકવા દે છે? કેમ મમ્મી કેમ ઘરમાં પગ નહીં મૂકવા દે? હવે એ પહેલાંથી જ નફરત કરતા હતા, એ તને ખબર છે ને. હવે પછી આખા ઘરમાં માથાકૂટ થાય એ ન કરાય, હું તને એમ કહું છું. બધી વાત સાચી છે. તો શું કરવાનું? હું છૂટાછેડા આપી દઉં? નહીં એટલે મારા લગ્ન જીવનની તો પથારી ફરી ગઈ. હા હા, તો હું ને આમ ને કિસ્મતમાં હોય. શું કિસ્મતમાં હોય? મોટા ભાઈ સીધી રીતે કહેજો ને કે તમારે મને કોઈ પણ પ્રકારનો સાથ નથી દેવો. ભાઈ આમાં સાથ આપવા હાટું તો અહીંયા આવ્યો છું, નકર મારે તારું શું કામ હતું હે? એટલે હું કહું છું કે જો આ મમ્મી છે એ આપણા ભગવાન કહેવાય, માથી વિશેષ કાંઈ છે નહીં. અને મમ્મી જે પણ કાંઈ કરતા હોય ને એ આપણા હારા આ હાટું. કળિયુગમાં ભગવાનથી પણ ભૂલ થાય છે. લે, ભગવાન પણ ભૂલો પડ્યો. ભગવાનથી ભૂલ ન થાય. આ યુગ ફરે ને એટલે માણા હવલ્યા થઈ ગયા છે. ભગવાન તો છે ને દયાળુ જ છે. માનું છું. નકર તો કે દુનિયા પૃથ્વી આમ ગોળ છે ને આમ આમ દબી દીધી હોય ભગવાને. માનું છું કે મમ્મીએ કીધું મમ્મીની વાત માનવી જોઈએ, પણ મમ્મીની વાત ખોટી હોય તો, મમ્મી ખોટા હોય તો? એ ખોટા હોત તો તારે જેવાને જન્મ જ ન આપત. બરાબર છે, સાચી વાત છે. એટલે એટલે તમે બધા જો સાચા હોય તો તમે બધા સાચા રહ્યો ને. તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. જો મોટા ભાઈ 100 વાતની એક વાત, હું હેતલને મારી સાથે રાખવાનો છું. હું હેતલને એના ઘરેથી લઈ આવીશ. બસ સીધી વાત. ભાઈ હું હવે એની અહીંયા દાટી છે. આ તારી લીધે ખબર છે ને કેટલાની દવા થઈ, એ બધું તને નથી વિચાર આવતો કંઈ? તો એ આપણા ઘરમાં લગ્ન કરીને આવી છે, અને જ્યારે એ આપણા ઘરમાં આવી ગઈ છે પછી એની બધી જવાબદારી આપણી હોય છે. જ્યાં સુધી જવાબદારી હતી ત્યાં લગી આપણે તૂટી ગયા એટલી દવા કરાવી. હા તો પણ હવે મને નથી લાગતું કે એની વાંહે રૂપિયા બગાડાય. અચાનક તમને એવું લાગતું કેમ બંધ થઈ ગયું? મને એવું લાગે છે અશોકભાઈ કે આ તમારી કંઈક વાત ફરવાની સમજાતું નથી મને. તમે એક્ઝેક્ટલી શું કરવા માંગો છો? પણ કાંઈક તો છે કે તમે આમ અચાનક મારાથી સાથ છોડીને બદલો લેવાનું શરૂ કર્યું છે. આમાં હવે બદલાની વાત ક્યાં આવે છે? ઓબ્વિયસલી તો આ વાત શું થઈ રહી છે? મારી વાત સાંભળી ભાઈ, બદલો એક બાજુ જવા દે. અને હું તને શું કહું છું કે હવે છે ને એને ન્યા નહીં જતો, મળતોય નહીં. એને કાગળી અહીંથી મોકલી દેવાના, સહી કરી દે એટલે છૂટું થાય. તમારે મારી સાથે કોઈ વાત ન કરવી હોય, તમારે મારો કોઈ સાથ ન દેવો હોય, કે તમને મારી વાતમાં કોઈ સપોર્ટ કરવા લાયક ના લાગતું હોય ને, તો તમે અહીંથી સીધા જઈ શકો છો. મારે જે કરવું છે ને હું કરીશ. એટલે તો તું હું કહું છું એ નહીં માન? નહીં. વાંધો નહીં, પસ્તાય તું. હા વાંધો નહીં, પસ્તાશો તો તમે. લે લે હમાસર તો વાંચો મમ્મી. હું બસ હા, છોકરાના 3જી વાર છૂટા છેડા, 3 વાર છોકરાનો જ વાક. છોકરાનો કે છોકરીનો વાક છે? છોકરાનો વાક છે. હા, આપણે તો ઊંધું જ છે. આપણા ઘરમાં ઊંધું છું, આપણા ઘરમાં છોકરીનો વાક છે. હું એમ કહું છું કે હવે આપણા દેવેનના બીજા લગ્ન કરાવી દઈ તો? હે? બીજા લગન? હા તે પણ ઓલીને હવે આપણે કાઢી મૂકી છે, હવે પાછી કંઈ લાવવાની નથી. તો કઈ આખી જિંદગી થોડો કુવારો રખા હે? મમ્મી તમે સમજો જરાક. હા, દેવનભાઈના બીજા લગ્ન કરાવવાની શું જરૂર છે? આ એકવાર લગ્ન કર્યા ત્યાં કાંઈ ઓછા પસ્તાણા છે તો તમે બીજા લગ્નની વાત કરો છો? હા, બિચારાની હાલત જોઈ છે કેવી થઈ છે અત્યારે. ઈ તારી વાત હાસી, પણ હવે આખી જિંદગી એકલો થોડો રહી. હવે કાલ સવારે તમે જુદા થઈ જાવ પછી એનું આખી જિંદગી કોણ કામ કરે? જુદા થઈ જાવ એટલે આ તમે અમને ઘરમાંથી બહાર કાઢી મૂકવાના છો? ના. મમ્મી પહેલા કહી દેજો હો તો અમે અમારી વ્યવસ્થા કરી લઈ. મને તમારથી આવી આશા નહોતી. એવું નથી, પણ આજે ને કાલ ભાઈ તો જુદા જ હોય, પણ આ તો એટલે હું કહું છું. પણ ઈ એકલા ક્યાં છે? અમે બધાય છે ને, હું હાચવાઈ એને. પણ એની કરતા હવે એના બીજે લગ્ન કરી દે તને શું વાંધો છે? આમ જો તારે હથવારો થાય, દેરાણી આવે અને કામમાંય ભાગ પડે કે નહીં? કોનો ભાગ પાડવો તમારે હવે? અરે દેવેનભાઈ કામમાં ભાગ પડવાની વાત કરતા હતા. હા, તમારા બીજા લગ્નની વાત કરે છે મમ્મી. કોના લગ્ન?
તમારા બીજા લગ્નની વાત કરે છે. હું તો ના જ પાડું છું, પણ મમ્મી જોવો ને, હા મારે તમે નથી કરવા લગ્ન બીજા. હું એ જ ના પાડું છું. કેમ એમાં શું વાંધો છે તને? મને નથી લાગતું કે મારા બીજા લગ્ન જ ટકે. કારણ કે મગજમાં જ કચરો ભર્યો હોય ને, એને ગમે એવું સોનું આપો ને તો એ કચરાની ડાળીઓ જેવું જ લાગે. પણ પેલી તો હતી એવી માંદલી, આપણે બીજી તો હોજીને હારી લાવશું શું એટલે guarantee કાંઈ છે? વાંધો નહીં આવે. શું ગેરંટી છે કે પેલી હતી એની કરતાં બીજી સારી આવશે? પેલી હતી એ પણ ક્યાં માંદલી હતી? આ તો અહીંયા આવ્યા પછી કદાચ માંદી પડી છે. એટલે તમારે કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ થાય છે કે જે વસ્તુ કે જે વ્યક્તિ આપણી સાથે હોય ને, પછી એમાં ખામી હોય કે ખામી આવી જાય તો એને સ્વીકારવાની હોય, ડિલીટ ન કરી દેવાનું હોય. તો પણ કેટલો ટાઈમ સ્વીકારવાની? કેટલા મહિના થાય એ આમની કરતી હતી. અને આમ જો તો તમે એને નાટક ગણી નાખશો એમ? એ લોકોએ આપણને સાચું કીધું હોત ને તોય આપણે સ્વીકારી લેત, પણ એ ખોટું બોલ્યા ને એટલે એની ભૂલનો એને પસ્તાવો કરાવવો જ પડે. અચ્છા, એટલે એ લોકો ખોટું બોલ્યા. હા તો ખોટું જ બોલ્યા ને. બરાબર છે. મમ્મી શું કામ મગજમારી કરો છો? હું તમને ક્યારની ના પાડું છું. બીજા લગ્નનું શું કામ વિચારો છો? હજી એનું જે દુઃખ લાગ્યું છે ને એ નથી રૂઝાણું, ત્યાં તમે વાયદા ઉપર ઘા પાછો મારો છો. સાચી વાત છે, ભાભીની એકદમ સાચી વાત છે. શા માટે મારા બીજા લગ્ન કરાવો છો? તો આખી તમે મારા જિંદગી બીજા- એમને રહી. હા, આખી જિંદગી એમને એમ રહીશ. તમે મારા ક્યાંક બીજા લગ્ન કરાવો, મારી બૈરી આવે, કામમાં તો ભાગ પડશે, પણ અહીંથી વધારે બીક એ છે કે આ ઘરના ભાગ પડશે તો એમાંય એને ભાગ આપવો પડશે. ઘરના ભાગ? હા, તમે તો હમણાં વાત કરતા હતા કે જુદા થઈ જવું છે. એ તો મમ્મીએ વાત કરી અમારા જુદા થવાની, એટલે તો મેં મમ્મીને કીધું ભાઈ તમે અમને કાઢી મૂકવાના હોય તો પહેલાં કહી દેજો તો અમે વ્યવસ્થા કરી તો લઈએ. હું આખી જિંદગી તમે લોકો નકર ભેગા જ રહેવાના છો, જુદા ક્યારેય થવાના જ નથી. આવું ને આવું રહેશે તો સૌથી પહેલા જુદા થશું, પછી ભેગા રહેવું કે ન રહેવું એ વિચારશું. હા તો એટલે જ કહું છું, જુદા થાઓ તો પછી આ રોટલા કોણ ઘડીને ખવડાવશે? હું મારું કરી લઈશ, મારે નથી લગ્ન કરવા બીજા. કારણ કે લગ્ન કર્યા પછી જો આવી સિચ્યુએશન રહેવાની હોય તો એની કરતાં તો હું એકલો બરાબર છું. મારે કોઈ બીજી છોકરીની જિંદગી નથી બગાડવી. પણ દર વખતે આવું પાત્ર નીકળે એવું કઈ જરૂરી નથી, અને સારું હોય તો આપણે સ્વીકારવા તૈયાર જ છીએ. આ જો તારી ભાભી છે એને કઈ વાંધો છે? હેતલને જ બધો વાંધો હતો. પાત્ર ગમે તેવું હોય પણ આપણા ઘરના પાત્રો ચેન્જ થવાના જ નથી ને. આ શું ગોળ ગોળ ફેરવીને બોલે છે મમ્મી? સીધું કહું તો સાંભળો, હા તો બોલ ને. નવી છોકરી આવશે તો પણ શું ગેરંટી છે કે એ આ ઘરમાં ટકી જશે? કેમ? કેમ કે આ ઘરના વ્યક્તિઓ છે એની જે બુદ્ધિ, એની વિચારવાની શક્તિ એ આટલી જ છે. એ આટલું તો વિચારવા માટે બીજો જન્મ લેવો પડે એને. એ તો એના ઉપર હોય ને, આવનારી વ્યક્તિ ઉપર, એને કઈ રીતે રહેવું એ. બાકી ઘરમાં જોવા ને હું વર્ષોથી છું જ ને મમ્મી. હું તો એ જ કહું છું ને, આ તારી ભાભી છે એને કાંઈ પ્રોબ્લેમ છે? એ કોઈ દિવસ ફરિયાદ કરે છે તને? હા મમ્મી ક્યારેક ક્યારેક બોલી લે છે તો હું સાંભળી લઉં છું. તમે સરખા છો ને એટલે મેચ થઈ જાવ. અમુક લોકો આવીને સાચું કહી જાય છે તો પચતું નથી. એટલે છે ને મારા લગ્નનું રહેવા દો, તમે તમારો વહીવટ કરો, હે ને? મારું નક્કી કરવાનું કરતા નહીં નક્કી. આ છોકરો પણ એને હું હવે છોકરો પણ તમને કીધું તું ને નથી કરવાના લગ્ન, પણ તમે નહીં, મંડાણા હતા. પણ તું હું એની હારે હા કરશો? હું તને કહું છું એ સમજ નથી પડતી કે તારે કામમાં ભાગ પડે? માર નથી પાડવા ભાગ, હું કરી લે બધુંય કામ. તું પણ એના જેવી. આ બધા એને સમજાવવા ને એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. આ પદ 8મું પૂરું થઈ ગયું, હવે 9મું વાંચવાનું વિચાર જ નથી. હાલો લખી દો. ખુશ્બુ મહેકાવો એવા ફૂલ છો તમે. હું તો છું જ તે, પણ આ ખુશ્બુ ફૂલના લીધે નથી આવતી, મેં સ્પ્રે છાંટ્યો છે ને એટલે આવે છે. એવું છે, પણ હા શું કહું, આ તારો પ્રેમ, તારા પ્રેમને તો સો સલામ કરવાનું મન થાય. હા, પ્રેમની નામ તમે ના લેતા, કારણ કે મને ક્યારે ફરવા નથી લઈ જતા એટલે. અરે હવે તો ફરવાનું જ છે. આ એટલું બધું આપણે આ મિલકત છે એનું શું કરીશું? હે? પણ મને નથી લાગતું કે મિલકત આપણા હાથમાં રહે એમ. લે આવું હું બોલ છો તું? હા તો પણ તમારા મમ્મીએ આજ કર્યું જેવું. હું હા તમારા ઈ કેમ મમ્મી એ મિલકતમાં ભાગ નથી માંગતા ને કરિયાનું કાક કરી નાખ્યું તો મિલકતમાં ભાગ નથી માંગતા, તો પણ આ શ્રીદેવનભાઈ એની
બીજા લગ્ન કરાવવા માંગે છે. હે તો આ કેટલી મગજમારી કરી. આ શ્રીદેવાને આવ્યા હતા ભાઈ. એ ભાઈ આવ્યા હતા, મમ્મીને કીધું મારે આવું બીજા લગ્ન નથી કરવા, મારે કોઈ બીજી છોકરીની જિંદગી નથી બગાડી. મેં મમ્મીને કીધું તમે સમજો ને. તારે કહેવાય નહીં ને કે આ પેલો પ્રેમ હતો ને એ તમારો હાસો પ્રેમ છે. ભલે એ આપણી ઘરે ન આવે પણ પ્રેમ તો તમારે એની હારે જ છે. આપણે કાંઈ સમજાવાય નહીં, બરાબર? એને કાંઈ કહેવાય નહીં, નકામાં બે શબ્દ આપણને સાંભળવા પડે. પણ આ તમે મમ્મીને સમજાવો કાંક. હું તો ના પાડતી હતી પણ એ પાછા કહેતા હતા કે દેવેનભાઈના લગ્ન તો હું કરાવીને જ રહીશ. લે એટલે આ પ્રોપર્ટીમાં આપણે બે ભાગ પાડવાના એમ. એક તો માંડ માંડ કરીને ઓલીને આ ઘરમાંથી કાઢી છે, બેને નોખા પાડ્યા છે, અને હવે પાછા બીજા લગ્ન કરવાના. કોઈ દિવસ નહીં એના લગ્ન બીજા કરવાના થતા એટલે મારે આખી જિંદગી મહેનત જ કરવાની ને બેને નોખા પાડવામાં. નહીં. હવે અહીંયા કોઈ નવી વ્યક્તિ નહીં આવે. આવશે તો આપણું સંતાન બસ. બાકી છે ને એની ઘરવાળી નહીં આવે. તો તમે વાત કરી લ્યો ને મમ્મી યારે. વાંધો નહીં કરી લો. આ મીંદડી ક્યાં અહીંયા ઘરે ગઈ? મીંદડી આપણા ઘરમાં આટા મારે છે, તમને નથી ખબર? એટલે આમ ભલે બધાય કે અપચુકન કહેવાય અપચુકન, પણ એ છે ને સુકન કહેવાય. પણ હું કહું, આ તમે રસોડામાં રોજ દૂધ એમને તમને કહું છું ફ્રીજમાં મૂકીને હુંજો તો નથી હુવાતું. આ મીંદડી આટા મારી જાય છે. લે શું કરવું હવે? મમ્મીને એના ભાગનું ઈ પીવે, બીજું હું. એનું બાટેલું આપણે પીવાનું. કેવા શું હાવ. ઈ વાતય હાચી. આ તમે મેન વાત કરો ને, મને તો આ મમ્મીએ વાત કરી ને પછી એનું ટેન્શન બેસી ગયું છે. નહીં નાના લગ્ન કરાવી દે ને વહુ આવશે ને, આની કરતા વિચિત્ર. હાલો આને તો કોલેસ્ટ્રોલ હતો તો બીમાર પાડીને કાઢી મૂકી. ઓલીને કઈ વાંધો નહીં હોય તો એને ઈ આમ તંદુરસ્ત હશે તો આ તમે આવું મોઢું કરીને મારું લેવલ નીચે કરવામાં મારી એનર્જી વહી જાય બધી. ના ના મારી વાત સાંભળ. ઈ કદાચ તંદુરસ્ત આવે ને તો એને અતંદુરસ્ત કરી દેવાની. પછી એ અતંદુરસ્ત ની ક્યાં કરો છો તમે? નો લગ્ન થાય એ વિચારો ને કે એના લગ્ન કઈ રીતે ન કરવા, મમ્મીને કઈ રીતે મનાવવા. હવે એના બીજા લગ્ન કરે તો પાછો ઈ ખર્ચો. તો એ વાતય હાચી. ઓલી ખરે ના પાડી હતી આપણે ઓલું ડીજે નહીં ઓલું બંધાવું. દેવેન કે નહીં મોટા ભાઈ કે હવે આ સહેલો પ્રસંગ છે તો મોટું ડીજે બંધાવો ને. હજી પાછી ડીજે ની દે છે. કહું છું મિલકતમાં બે ભાગ કરશે એનું કરો ને. નકર એક કામ કરો, પેલા છે ને મિલકત બધી તમારા નામે કરી નાખો, પછી ભલે એને બીજા લગ્ન કરવા હોય તો ભલે કરે, ત્રીજા કરવા હોય તો ત્રીજાય કરે, ભલે પછી બે બે બાયડી ઘરે લાવે. હા એ વાત તારી હાચી હો. પેલા આપણા નામે કરી નાખવી પછી પેલાને આ ઘરના નામેથી બહાર કાઢવી. હા અને જેમ બને ને બીજા લગ્ન નહીં થવા દેતા. હા ઓલીને તો કોલેસ્ટ્રોલ વધારે હતું ને તો મીઠું નાખી નાખીને તો એના ચક્કર લાવતી ને એવું બધું કરતી. પણ હવે બીજા લગ્ન કરશે ને બીજી આવશે ને તો એમાં નહીં થાય એ વસ્તુ હો. અને અત્યારે તો બધી છોકરીઓના મગજ કેવા થઈ ગયા છે તને ખબર છે ને? આ એક જ ગામડાનું ગોથું હતું. અને હું તમને શું કહું, તમે કોઈને વાત તો નથી કરી ને હું જ આવું કરતી હતી એમ? અરે ના ના એ વાત થોડી કરવાની. હા એમ કરતાય નહીં, નકર વારો પાડી દે તમારો. ઘરવા નહીં દો રૂમમાં. હું એ વાત કોઈને ન કરું કારણ કે આ બધું આપણું છે અને આપણે હજી રાખવાનું છે હમણાં. સમજી તું? સારું સારું. હા કઈ ફ્રૂટ બ્રૂટ લાવ્યા કે નથી લાવ્યા? હા સફરજન લાવ્યો છે. હું સફરજન થાય? તમે તો હમણાં બહુ ફાંકા મારતા હતા. આઈસ્ક્રીમ ખાવો છે, ગોલો ખાવો છે, પૂસડું ખાવું, ડીકડું ખાવું, ફલાણું ખાવું, કઈ લાવ્યા તો નહીં. સફરજનમાં રોળવી દીધું. લાવ્યા છે 3 સફરજન, નાની નાની સફરજન. ભાવ તો પૂછ સફરજન ના. અને તું કહેશો આઈસ્ક્રીમ ને ગોલો અહીંયા આવું ત્યાં પાણી થઈ જાય. તો ફાંકા ન મરાય, ફેંકુડાવ. હું ફેંકુડો નથી બરોબર. ફાંકા તો મારતા હતા. હવે તને આ ખવડાવે ને હવે તને આ પીવડાવે. હવે પણ આ ટેન્શન ન હોય એવું એનું કાંઈક કરો. હા તો એમાં મને ખવડાવશો નહીં તો સાંજે શાક ને રોટલાય નહીં મળે. ખાઈ લેજો ઈ બહાર, તમને ખબર પડે. ના ના ભાઈ બાને વાત કરે હવે. આને તો આ બાઈએ તો બહુ કરી. આ મમ્મી શું કામ હતું? ચા પાણી પીવા છે, નાસ્તો કરવો છે? એ કાંઈ કામ નથી. આ બે તમે વાતું કરતા હતા ને મેં બધું સાંભળી લીધું છે. હવે તમારા મોઢે જ કહેશો કે કઈ વાત? પણ અમે તો કેટલી વાતો કરતા હોય, તમે કઈ વાત તો કહેતા હોય અમને કેમ ખબર? આ હમણાં કંઈક ભાગની કંઈક વાતું નહોતા કરતા કે આપણા પ્રોપર્ટીમાં ભાગ પડાવશે ને એ બધી હું વાત કરતા હતા? હા એ તો તમે જ કહેતા હતા ને. અરે એ તો એમ કહેતા હતા અમે કે આ પ્રોપર્ટી એટલી બધી આપણે ક્યાં નાખશું? આ દેવાનના લગ્ન હવે નહીં થાય તો આ એકલું તો મારતી નો નહીં થાય તો એટલે એના લગ્ન કરવાના જ નથી. બિચારાને બીજી વાર શું કામ દુખી કરવાના? હા
ભાઈ મેં બધું સાંભળ્યું છે હો. હાચે હાચું બોલ ને. હું આચે આચું બોલ્યો? મને તો કઈ મને એવું લાગે છે કે તમે તમારા મોઢે નહીં બોલો, મારે મારા મોઢે જ બોલવું પડશે. હા, તો બોલો ને. તમને છે ને દેવેનના બીજા લગ્ન કરાવું ને એ ગમતું જ નથી. અને આવે ને દેવેનની વાઈફ તો તમારે એને બધો ભાગ આપવો પડે પ્રોપર્ટીમાં, સમજ્યા? સમજી ગયા. એટલે તમારો હું ઈરાદો છે ને એ બધી મને ખબર પડી ગઈ. હું પણ તારા વાતમાં આવીને હા મેં કરી. પડી ગઈ ને ખબર. હવે તમે વાત સાંભળી જ લીધી છે તો પૂરી તો સાંભળી નહીં હોય કે સાંભળી છે? નો સાંભળી હોય ને તો મમ્મી હું કહી દઉં. એટલે જ કહું છું તારા મોઢે જ તું બોલ. હા એમ કદાચ તમે સાંભળી ના હોય, અડધી વાત સાંભળી હોય તો આખી હું તમને કરી દઉં કે આ દેવેનના વાઈફ હેતલ એને આ ઘરમાંથી કાઢવાનો પ્લાન પણ મારો જ હતો. કારણ કે આ બધી મિલકત અશોકના નામે થવી જોઈએ. એટલે હા, હેતલ વહુને કોલેસ્ટ્રોલ હતું તો મીઠું તો વધારે ખવાય નહીં, એટલે એના ખાવામાં વધારે મીઠું નાખીને એને ચક્કર આવે, ઊભા જ ના થઈ શકે ને એવી હાલત કરી નાખતી હતી હું. થઈ ગઈ શાંતિ? એટલે આ બધો વાક તારો જ છે ને? હા, આ તે વાક જાણી તો- જોઈને કર્યું ને બધું? હા, એકદમ મમ્મી. મમ્મી એકદમ જાણી જોઈને. હવે કઈ પ્લાન બાકી રહ્યો છે તમારો? ના. પણ તમારો આ બનાવેલો પ્લાન હવે સક્સેસ નહીં જાય. કારણ કે તમે મમ્મીને કહી દીધું એ બહુ મોટી ભૂલ કરી, અને એથી મોટી ભૂલ કરી તમે ખુલ્લા ઓરડામાં મમ્મીને વાત કરી, જે મને પણ સંભળાઈ ગઈ. એટલે અને દિવાલને પણ કાન હોય છે, ખબર છે ને? દિવાલ હું હતો, મને સંભળાઈ ગયું. હવે તમે જે પ્લાન કર્યો હતો એ તો ફેલ છે જ, પણ મારી નજરોમાંથી મારા ભાઈ તરીકેની, મારા ભાભી તરીકેની જે છાપ હતી ને એ પણ ભૂસાઈ ગઈ. અને આ મોટા ભાઈ ક્યારેક રામ બને મોટા ભાઈ થઈને, ક્યારેક લક્ષ્મણ બને નાના ભાઈ થઈને, પણ હમણાંથી રાવણનું સ્વરૂપ લીધું છે તો બદલતું જ નથી. બસ રાવણ રાવણ અને રાવણ જ રહી છે. આ બધું શા માટે? આના ભાભીના કહેવાથી. મેં તમને કીધું તો ખબર છે કે કાંઈક તો એવું છે કે તમે આખા બદલી ગયા છો. મારા સપોર્ટ કરવાની જગ્યાએ તમે કંઈક અજીકતું જ બોલો છો. એટલા માટે, કેમ કે ભાભીએ તમને કીધું હતું. સાચી વાત છે, બૈરીની વાત તો માનવી પડે ને. સામે ભલે ને માં હોય કે સગો ભાઈ. હું તો લોકોને કેવા દાખલા આપતી હતી કે મારો મોટો દીકરો ને વહુ તો કેટલા સારા છે, એની જેવું તો કોઈ દિવસ કોઈ નહીં થાય. પણ બધા પર પાણી ફરી વળ્યું. આ તમારા વખાણ છે ને એની ઉપર કોકની નજર લાગી ગઈ. સાચી વાત છે બેટા તારી. હું પણ એના વાતમાં આવી ગઈ અને હા કહ્યું. કોણ સાચું અને કોણ ખોટું એ પારખી ન શકી. આ ખાલી ને ખાલી પ્રોપર્ટીની લાલચ માટે હે અમે તમારી આ મિલકતમાં ભાગ ન પડાવી એટલા માટે જ ને. લાવો અત્યારે જ લાવો બધા કાગળિયા, બધામાં સાઇન કરી દો. જેટલી વસ્તુ છે ને, જેટલી મિલકત છે ને, જેટલા પૈસા છે ને એ બધું જ તમારું. ના, અત્યારે છે ને કોઈને નહીં મળે. હું બેઠી છું ને ત્યાં સુધી હું કોઈને નહીં આપું, એને નહીં આપું. મોટા ભાઈ, આ ફક્ત ને ફક્ત આ પ્રોપર્ટી અને પૈસા માટે જો તમે આટલી હદ સુધી જઈ શકતા હો ને તો હવે આપણી વચ્ચેના જે સંબંધો હતા ને એમાં હવે મીઠાશ ક્યારેય નહીં આવે. એટલે હવે કદાચ તમે પસ્તાવો થતો હોય કે સુધરવા માગતા હોય ને તો ઠીક છે, સુધરી જજો. પણ પહેલાં જેવી મીઠાશ આપણા સંબંધોમાં નહીં રહી. કડવાશ તો દેખાશે જ. મારી ભૂલ થઈ ગઈ. આ બધું આના કારણે જ થયું. હા મમ્મી, મને માફ કરજો. અને હું કહું છું તમે અત્યારે જ જાઓ, હેતલ વહુને દેખતા આવો. હવે એમ શું મોઢું લઈને હું જાઉં હેતલ વહુ પાસે? એ મને માફ કરશે કે નહીં કરે? અને વેવાઈને પણ મેં નો બોલવાના શબ્દ બોલ્યા છે. હવે હું શું મોઢું લઈને ત્યાં જાઉં? હવે એકવાર તો જાઓ.
અને એને ક્યાં બધી વાતની ખબર છે? હા તમે એને બીમાર મેં કરી છે ને, તો એની સેવા કરીને સાજી હું જ કરી દઈશ. હા તમે ત્રણેય જાઓ અને એને લઈને જ આવજો. અને મારે મારે ના નથી આવવું. મારે નથી આવું, હું નહીં મોઢું બતાવી શકું. હા તમે એને જલ્દી અહીં લઈને આવો. તમે ત્યાં જઈને મોઢું ના બતાવી શકો તો એ અહીંયા આવશે ત્યારે પણ કેવી રીતે મોઢું બતાવી શકશો? પગમાં પડી જઈશું. હા હું માફી માંગી લઈશ. મારે તારા સસરાએ સાથે હું વાત કરવી. મને એ વાતનું દુઃખ થાય, કારણ કે આ બધું એ જાણશે તો એ કેટલા દુઃખી થાય, એટલે કહું છું. સરસ, ચાલો મમ્મી. હા પણ મારા વતી અમારી બે વતી માફી માંગી લેજો. હું અહીંયા ઘરે આવશે ત્યારે માફી માંગી લઈશ. હા પણ એક કામ કર ને, તું હારો હાલ ને. ના મમ્મી, હું નહીં આવી શકું. તમે બંને જ તેડી આવો. એ ખાલી કરી શકે છે, સાથે આવી નહીં શકે. સાચી વાત છે તારી. હાલ આપણે તો જઈ આવીએ અને હેતલને પાછી લઈ આવીએ. હેતલ બેટા, હા પપ્પા. આ જો હવે તો તને સારું છે અને કેટલા મહિના વીતી ગયા. શ્રી દેવન સાથે વાત થઈ કે નહીં તને? થઈ હતી, એને પણ 3-4 મહિના થઈ ગયા છે. કીધું હતું કે 2 દિવસ પછી હું તને લેવા આવું છું. કઈ લેવા જ ના આવ્યા. એ તો આજ નહીં કાલ લેવા આવશે, પણ હવે તને અશક્તિ જેવું લાગતું નથી ને કાંઈ? થોડુંક લાગે છે, બાકી તો ઘણું સારું થઈ ગયું છે. એટલે પહેલાં કરતાં 70-80% સારું ને? હા, પહેલાં કરતાં સારું. હા, ફરી પછી તું ત્યાં જા ને તારે સાસરે, તો તબિયતની કાળજી લેજે તું. હું તો ઘણી કાળજી લઈશ, પણ બોલવાવાળા તો તોય બોલવાના જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. આ બસ હમણાં તમારી જ વાત કરતા હતા. બધું હમણાં આટલો ટાઈમ થઈ ગયો તો કોઈ ખબર કાઢવાનો આવ્યો હેતલની. અને જો વેવાણ, હવે તો મારી દીકરી સાવ સાજી થઈ ગઈ છે, કોઈ તકલીફ નથી એને. હા વેવાય, અમે છે ને હેતલને તેડવા જ આવ્યા છીએ. અને હેતલ, મને માફ કરી દેજે. કઈ વાતની માફી માંગો છો તમે? હું પણ અંકિતાના વાતમાં આવી ગઈ અને ન બોલવાના વેણ બોલ્યા અને હેરાન કરતી રહી. એમાં હેતલનો કાંઈ વાંક નથી. એટલે આ તમે કહેવા શું માંગો છો મને કંઈ ખબર નથી પડતી. મોટી વહુ એટલે તમારી અંકિતા વહુએ કે હેતલની જેઠાણીએ શું કીધું અને શું કર્યું મારી દીકરી સાથે એવું તે? મને નથી સમજાતું કે તમે શું કહેવા માંગો છો. એમાં એવું છે કે હેતલને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો ને, એટલે અંકિતા જ રસોઈમાં મીઠું વધારે નાખી દેતી હતી, એટલે એને વધારે પ્રોબ્લેમ થાય અને એ આવું પાછી વહી આવે તમારા ઘરે. શું અંકિતા ભાભીએ આવું કર્યું મારી સાથે? હા, હા, આવું કર્યું. પણ કેમ? જેમ મમ્મી અત્યાર સુધી એવું સમજતા હતા કે તું નાટક કરે છે, પણ એને ખબર નહોતી કે તું નહીં, અંકિતા ભાભી નાટક કરતા હતા. અને કેમ? એટલા માટે કેમ કે એને બીક હતી કે જો હેતલ ઘરમાં રહેશે તો જ્યારે પ્રોપર્ટીના ભાગ પડશે તો સરખા પડશે, અને એને બધી જ પ્રોપર્ટી પોતાના નામે જોતી હતી. એટલા માટે તું જો રીસામને જતી રહે તો વાહે વધાઈ એકલા, એટલે ભાગ તો પડે નહીં. એટલે બધું એને હડપી લેવું હતું. પણ આમાં ભાગ તો બે ભાઈઓ ના પડવાના હોય. એમાં મારી દીકરીને આવા જીવના જોખમે આવી તકલીફ આપવાની એ ક્યાંનો ન્યાય છે? પણ વેવાય, તમારી બધી વાત સાચી છે, પણ હવે માફી સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પણ મારે તો ફરી મારી દીકરીને એ ઘરમાં મોકલવાની તમારા ઘરમાં. હું કઈ રીતે ભરોસો કરી શકું તમારો? પણ વેવાય, હવે પછી આવું ક્યારેય નહીં બને. હું બધી જવાબદારી લઉં. બસ હવે અંકિતાને પણ મેં કહી દીધું છે. મમ્મી, અત્યાર સુધી તમે અંકિતા ભાભીનું કીધું જ કર્યું છે ને, પણ તો બેટા, હવે હું કેમ તમારી ઉપર વિશ્વાસ મૂકી શકું? પણ એકવાર તો વિશ્વાસ કરીને તું જો. તું હવે જો જ્યારે ખબર પડી જ ગઈ છે કે જેની ઉપર બહુ બધો વિશ્વાસ મૂકી દીધો,
પ્રેમ લાગણીઓ એના ઉપર ઓતપ્રોત કરી દીધી અને એને જ દગો આપ્યો તો થોડી તો આંખો ખુલી જ હોય ને. હવે તને કાંઈ નહીં થાય, તને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં પડે. અને હવે તો હું પણ તારી એવી રીતે સાથે છું જ્યારે પડછાયો હોય. જેમ અંકિતા ભાભી એ ઘરના વહુ હતા ને, એમ હું પણ એ ઘરની વહુ જ છું ને, તો મમ્મીને મારી ઉપર થોડોક તો વિશ્વાસ કરવો જોઈએ હતો ને. સાચી વાત છે. થઈ ગયું બધું, હવે ભૂલી જઈએ. હા, મને માફ કરી દે. હા બેટા, હવે અંકિતાને પણ એની ભૂલ સમજાઈ ગઈ છે, તો એકવાર માફ કરી દે ને. ભાભી, તમે મિલકત માટે આમ કોઈનો જીવ પણ લઈ શકો છો. અરે મારી બુદ્ધિ ભ્રષ્ટ મારી ગઈ હતી. હવે મને સમજાઈ ગયું છે. ઘરે પાછી આવી જા. અમે આજે તને તેડવા જ આવ્યા છીએ. હું નહોતી આવવાની, છતાં મને થયું હું જાઉં. કઈ નહીં, કાલ સવારે મારો જીવ જતો રહે ને ત્યારે તમને સમજાત હે ને. કીધું ને, ભૂલ થઈ ગઈ, માફ કરી દે. મોટી બેન સમજીને તો માફ કરી દે. અને તને જે બીમાર પડી છે ને, સાજે પણ હું જ કરી દઈશ. બસ હવે તને આવ્યો ને વિશ્વાસ. ચાલ, ચાલ તારો થેલો લઈ લે, આપણે બધા નીકળીએ. પપ્પા, હું એ ઘરમાં પાછી જાઉં છું. હા, ઘરે મારી સાસુને અને મારી જેઠાણીને એ લોકોની ભૂલ તો સમજાણીને. હા બેટા, એવું કહેવાય છે ને કે સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવે તો ભૂલેલો ન કહેવાય. પણ કંઈ વાંધો નહીં, વહેલી મોડી બુદ્ધિ તો આવી ગઈ લોકોને, એને સમજણ તો આવી ગઈ ને, અને પોતે કરેલા કામની માફી માંગી રહ્યા છે. તો કંઈ વાંધો નહીં, મારી દીકરી ભલે તમારા ઘરે આવતી ફરી, પણ એની કાળજી લેજો. હા બેબે, મારી એકની એક દીકરી લાડકી દીકરી છે. હવે પછી તમને બોલવાનો મોકો ક્યારેય નહીં આપીશ. ચાલ, બેગ લઈ લે તમે. હા, એક રૂમમાં છે, હું લઈને આવું.